તો સાહેબ વાણિજ્ય સંચાલનની અંદર સાહેબ અમે ભાગ 2 જોઈ લીધા. તમે જે સેક્શન બી ની સિરીઝ મૂકી સાહેબ અમને તો સરળતાથી થઈ ગઈ, પણ સાહેબ હવે કામ કરો, તમે જે માસ્ટર ક્વિઝ કીધી ને સાહેબ અમે આપી તો લીધી છે, અથવા તો હું એવું માનીને ચાલુ છું કે તમે આ સમગ્ર વિડીયો એક વખત જોઈ લેશો, ત્યારબાદ તમે માસ્ટર ક્વિઝ આપવાના છો. અને જે વિદ્યાર્થી એકમ કસોટી કે દ્વિતીય કસોટી માટે કરીને જોવે છે તે કમ્બાઇન્ડ ક્વિઝ અથવા યુનિટ વાઇઝ ક્વિઝ ખાસ જોઈ લેજો. આપણી ચેનલની અંદર 3 પ્રકારની ક્વિઝ પૂરી પાડવામાં આવે છે: યુનિટ વાઇઝ ક્વિઝ, કમ્બાઇન્ડ ક્વિઝ એટલે કે જેમાં રિવિઝન ટેસ્ટ હશે એ બધું, અને ત્રીજી આવે છે માસ્ટર ક્વિઝ કે જે બોર્ડની પરીક્ષાના 2 દિવસ અગાઉ જે છે હું દરેક વિદ્યાર્થીને પ્રેક્ટિસ તેના માટે કરીને હું જે છે એ આ ક્વિઝ મૂકું છું. તો હું તમને ગેરંટી સાથે કહી શકું છું કે તમે આ ક્વિઝ વ્યવસ્થિત આપી દીધી ને તો તમને બોર્ડની પરીક્ષા અંદર ગમે તેવો પ્રશ્ન ગમે તે લીટીમાંથી આવશે ને તો પણ તમને હું ગેરંટી સાથે કહી શકું છું કે તમને આવડી જ જશે. માત્ર તમારે ધ્યાન અહીંયા હોવો જોઈએ. આ માસ્ટર ક્વિઝ એવી છે વિદ્યાર્થી મિત્રો કે લાસ્ટ પણ આપણી ચેનલની અંદર જોડેલા ઘણા બધા વિદ્યાર્થીઓ આપી હતી અને લોટ્સ ઓફ લોકોને જે છે એ ફાયદા થયા છે એનાથી, બરાબર, ઘણા બધા બેનિફિટ્સ પણ થયા છે. એ ક્વેશ્ચન જે છે પરીક્ષા અંદર ખબર પડી જાય છે. અને આ ક્વિઝ આપવાનો મારો મુખ્ય હેતુ એ જ છે કે કદાચ તમે અત્યારે ક્વિઝ આપી રહ્યા છો, સમગ્ર વસ્તુ જે છે એનું વાંચન થઈ ગયા બાદ તમે આ ક્વિઝ આપો છો એવો હું માનીને ચાલુ છું. અધરવાઇઝ તમે વિડીયોની અંદર સમજૂતી ખાસ લઈ લેજો. હવે તમે આ ક્વિઝ આપશો એનાથી ફાયદો શું થશે, તો તમને કીધું કે આ જે ક્વિઝ તમારા સમક્ષ સોલ્યુશન મૂકવાનો છું એની અંદર વિદ્યાર્થી મિત્રો ફીડબેક આવશે અને ફીડબેક ની અંદર તમે જે ખોટો કર્યો છે ને જવાબ, તેનું કારણ સહિત તમને સમજાવવામાં આવશે કે ભાઈ આ કારણ છે, હવે તમે ધ્યાન રાખજો. એનો મતલબ કે હું તમને હવે આ લાસ્ટ ચાન્સ આપું છું. લાસ્ટ ચાન્સ મતલબ હું એવું માનીને ચાલી રહ્યો છું કે તમારી જે છે કાલે અથવા પરમ દિવસે બોર્ડની પરીક્ષા છે. આ લાસ્ટ ચાન્સ શબ્દનો ઉપયોગ એટલે કરું છું કે લાસ્ટ ચાન્સ સાથે લાસ્ટ ઓપોર્ચ્યુનિટી છે કે હવે તમને આ ક્વેશ્ચનની અંદર જવાબ શું છે એ જોઈ લેવાનો છે, એની સમજૂતી પણ હું મૂકી દેવાનો છું. આ ક્વિઝની અંદર જ છે. તમે જેવી ક્વિઝ સબમિટ કરશો તમારી ઈમેલ આઈડી આની અંદર જે મેન્શન કરેલ છે, તમને જે કહું છું ને એ ખાસ વિદ્યાર્થી મિત્રો તમારી ઈમેલ આઈડી સાચી હોવી જોઈએ. આ બધા ક્વિઝના રૂલ્સ છે, બરાબર. તમે તમારી રીતે પ્રામાણિકતાથી આપશો તમને જ ફાયદો થવાનો છે, બરાબર. અહીંયા હું તમારા સમક્ષ છે અહીંયા જોઈ નહીં શકું તમે કેવી રીતે ક્વિઝ આપો છો, પણ એટલો મારો શબ્દ યાદ રાખજો કે જે વિદ્યાર્થી પ્રામાણિકતાથી પરીક્ષા આપે છે, બરાબર. આ ક્વિઝ એક જાતની પરીક્ષા છે કે જે વ્યવસ્થિત રીતે આપે છે ને ભૂલ થાય છે એને સ્વીકાર લીધો, સાહેબ મારી ભૂલ થઈ છે, હવે ભૂલ નહીં થાય. અને બીજી બાબત વિદ્યાર્થી મિત્રો કે આ ક્વિઝની અંદર મેં 10% એવા ક્વેશ્ચન જે છે જે બહુ સરસ મજાના પટાકેદાર છે, યસ મસાલાવાળા ક્વેશ્ચન જેને હું કહું છું, બરાબર, એ મેં નથી મૂક્યા. એટલે તમે ખાસ એકવાર ક્વિઝ આપજો, તમને આઈડિયા આવી જશે કે સાહેબે શા માટે નથી મૂક્યા. ઘણા બધા વિદ્યાર્થીઓ એવું લાગશે કે સાહેબ તમે બધા ક્વેશ્ચન કાં રજૂ નથી કર્યા, તો વિદ્યાર્થી મિત્રો 10 થી 12 ક્વેશ્ચન મેં એવા મૂક્યા છે. મને ટેસ્ટ કરવો છે કે તમારા હવે તમને છેલ્લો ચાન્સ છે, ખાસ એકવાર ક્વિઝ આપી દો. અને બહુ અગત્યના ક્વેશ્ચન છે, હું ગેરંટી સાથે કહી શકું છું કે જે 10 ક્વેશ્ચન જે મેં આમાં કવર નથી કર્યા એ તમે ક્વિઝ આપશો ત્યારે તમને આઈડિયા આવી જશે. યસ સાહેબ અમે સમજી ગયા તમે શા માટે ત્યાં મૂક્યા છે, અહીંયા યુટ્યુબમાં શું કામ નથી લીધા, એનું કારણ ઘણા બધા વિદ્યાર્થીઓને ત્યાં પરીક્ષામાં ખબર પડી આવશે, બરાબર. એટલે ખાસ એકવાર ક્વિઝ અવશ્ય આપજો. બીજી બાબત કે સમગ્ર ક્વિઝ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, તમે આની અંદર દરેક પ્રશ્નો આપવા ફરજિયાત છે, ભલે ખોટા તો ખોટા, એટલીસ્ટ ટ્રાય કરો તમે, કારણ કે તમે આખી ક્વિઝ સબમિટ કરવા માટે કરી એક આની અંદર જે છે ટર્મ્સ છે કે બધા પ્રશ્નો અટેમ્પ્ટ કરવા ફરજિયાત છે. એનો મતલબ કે તમે ક્વિઝ આપશો પછી હું એના ઉત્તર તો આપી જ દેવાનો છું, તમને ફીડબેક આવશે, તમારી મેલ આઈડી સાચી હોવી જોઈએ. આ એકવાર સૂચનાઓ બધી વાંચી લેજો, તમારા માટે જ છે, બરાબર. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ, ક્વિઝ શરૂ કરવા જઈ રહ્યા છીએ. આવી રીતે તમારી ઈમેલ આઈડી માંગવામાં આવશે. ઈમેલ આઈડી સાચી નહીં હોય વિદ્યાર્થી મિત્રો તો તમને જે છે યસ તો કે તમને પ્રત્યુત્તર નહીં મળે આનો કે ભાઈ આનો જવાબ શું હતો. એટલે મહેરબાની કરી દરેક વિદ્યાર્થીને એક નમ્ર વિનંતી છે કે તમે તમારી જે મેલ આઈડી લખો છો એ અહીંયા સાચી લખજો, બરાબર. એનો ઇન્ટેન્શન એ છે કે તમને મેલની અંદર ઓન ધ સ્પોટ ફીડબેક આવી જશે ક્વિઝ સબમિટ કર્યા બાદ, બરાબર. ઓકે, યસ, આ કાંઈક મેં પ્લાનિંગ રજૂ કર, તમે બધા મને ખ્યાલ છે કે આ બધી વસ્તુ જોઈ લીધી હશે, છતાં ન જોઈએ તો એકવાર ખાસ જોઈ લેજો. આ એક પ્લાનિંગ છે કે તમારી 2 દિવસની અંદર પરીક્ષા છે, તમે કઈ રીતે આયોજન કરી શકો છો. તો એક પ્રકારનું પ્લાનિંગ રજૂ કર્યું છે, અવશ્ય આનો તમને ફાયદો થવાનો છે, બરાબર. આ તમારા ઉપર ટોટલી ડિપેન્ડ કરે છે કે તમે કેવી રીતે જે છે પરીક્ષા આપવાના છો. બીજી બાબત કે આની અંદર જે પ્રેક્ટિસ પેપર મેં કીધા એનામાં સૂચના છે, શક્ય હોય જેને 80 થી વધારે માર્ક્સ ઘણી બધી ટેસ્ટમાં આવી ગયા છે ને હવે બોર્ડની પરીક્ષા આપવા જવાના છે, એ લોકો માટે આ પેપર બહુ ઉપયોગી રહેશે. અને પેપર આપવાનું ઇન્ટેન્શન તમને બધાને ખ્યાલ છે, જેટલા વિદ્યાર્થીઓ પેપર લખી લીધા છે એમને બધાને ખ્યાલ છે, બરાબર. એટલે ખાસ તમે ક્યાં સમય વધારે વેડફો છો, ક્વેશ્ચન કેમ સિલેક્ટ કરો છો, કયો ક્વેશ્ચન તમે જોઈને ગભરાઈ જાઓ છો, એ ગભરાવાની જરૂર નથી. કે મેન્ટલ જે છે તમને સ્ટ્રેસ જે છે એ દૂર કરવાનું છે પરીક્ષાની અંદર. આ બધા પેપરમાં તમને અભ્યાસ કરવા મળશે. બાકી બધી વસ્તુ મેં તમને કીધી આ ખાસ એકવાર કરી લેજો. જો કે આનામાં હું કવર કરાવી દેવાનો છું, જરા ટેન્શન લેતા
નહીં, બરાબર? એકવાર ખાસ જોઈ લેજો આ બધી વસ્તુ. હવે આની ચર્ચા હું કરવા નથી માંગતો કારણ કે તમે બધાએ આ વસ્તુ જોઈ લીધી છે એવો હું માનીને ચાલુ છું, બરાબર? કારણ કે આ વસ્તુ આવડતી હશે તમને તો જ તમને આ ક્વિઝ આપવાની બહુ મજા આવશે, બરાબર? આ બધી વસ્તુ એકવાર છે ખાસ જોઈ લેજો. મેં તમને કીધું હતું કે તમે મારા ઉપર વિશ્વાસ મૂકજો. તમે જોવો, તમે હેતુલક્ષી પ્રશ્નોની અંદર ઓસીમાં કેટલા ગુણ અપાવું છું, વિભાગ એ અને વિભાગ બી બંનેની અંદર. તમે જોશો કે આપણી ચેનલની અંદર બુદ્ધપટ્ટી પાલક છે જેને 100 માંથી 100 ગુણ આવ્યા છે, અને હોળા હાર્વી પ્રીતમભાઈ છે એને પણ વિદ્યાર્થી મિત્રો 100 માંથી 100 ગુણ પૂરા આવ્યા છે. આપણી ચેનલ સાથે જોડાયેલી છે એટલે થિયરી વિષયની અંદર આવી જશે, ટેન્શન લેતા નહીં, બરાબર? માત્ર તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. થોડોક સમય તમે મને આપી દો. આ સમગ્ર વાણિજ્યોત્સવ સંચાલનની અંદર આ એક વિડિયોની અંદર આવતા તમામ મોસ્ટ આઈએમપી મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન એક્સેપ્ટ 10 ક્વેશ્ચન સાહેબ તમે જે કીધા એ ક્વિઝ ની અંદર જોવા મળશે. આ બધા ક્વેશ્ચન હું અહીંયા કરાવી દઉં છું. એ ક્વિઝમાં વિદ્યાર્થી મિત્રો એટલે મૂક્યા છે કે મને તપાસવું છે કે તમારી મગજ શક્તિ પરીક્ષાની અંદર કેવો માહોલ હોય છે, કેવું વિચારધારા છે, તમે કેમ એને ટેકલ કરો છો. હું અત્યારે અહીંયા કરાવી દઈશ, મને કાંઈ વાંધો નથી. જેને ક્વિઝ આપી છે આપણી ચેનલની અંદર સોર્સ જોયા છે, વિભાગ બી ની સિરીઝ જોઈ લીધી છે, એના કવર થઈ જવાના છે. તો એ 10 ક્વેશ્ચન બરાબર તમે સમજી ગયા છો એ એવા જ મૂક્યા છે કે વિદ્યાર્થીઓનો મગજની અંદર એ ટાઈમ માંગી લે. એટલે એને તમે પરીક્ષાની અંદર 2 વખત વાંચજો. હું મારા દરેક વિદ્યાર્થીને એમ જ કહું છું કે પરીક્ષાની અંદર હેતુલક્ષી પ્રશ્નો ગમે તે વિભાગના ગમે તે વિષયના હોય 2 વાર વાંચો, અર્થઘટન કરી પછી ઉત્તર આપજો, બરાબર છે? તો ખાસ કોમેન્ટ દ્વારા તમે જણાવજો, બિંદાસ તમે કોમેન્ટ કરી શકો છો કે સાહેબ આનો જવાબ આ આવી શકે છે. તમને એમ છે કે ના સાહેબ હમણાં વિડીયો જોઈએ સાહેબ પોસ્ટ કરી મને પહેલા જવાબ આપો છે પછી સાહેબ મને આનો એમસીક્યુ જવાબ જોવો છે વિડીયોમાં, તો હું એમ જ કહીશ યસ તમે આમ પણ ક્વિઝ આપી શકો છો. કાંઈ વાંધો નહીં, તમે ગમે તેટલી કોમેન્ટ કરશો મને ચાલશે, પણ ખાસ એક કોમેન્ટમાં એક પેટર્ન રાખજો કે સૌથી પહેલા ક્વેશ્ચનનો નંબર રાખજો અને બાજુમાં તમે એ બી અથવા એનું નામ રાખજો જેથી કરી તમારો યાદ અહીંયા રહી જાય. તો આ એક પેટર્ન આપણે ઈચ્છા એવી છે કે તમને કદાચ આ કોમેન્ટમાં જણાવી હોય તો જણાવી શકો છો, કારણ કે આનાથી પણ તમારો કોન્ફિડન્સ વધી શકે છે, બરાબર? એટલે ટોટલી જે વિદ્યાર્થીઓ સાહેબ અમારા પાસે ગૂગલ ફોર્મની અંદર જે છે એ ક્વિઝ તો આપી દીધી સાહેબ, હવે અમને કરેક્શન અહીંયા કરવું છે, તમે બિંદાસથી કરેક્શન અહીંયા કરી શકો છો, બરાબર? અને કદાચ એકાદ બે પ્રશ્નો ખોટા થશે, કાંઈ વાંધો નહીં, ગભરાવાની જરૂર નથી. તમને ખબર પડી કે સાહેબ આ મારી ભૂલ હતી, અને જો ભૂલ હોય તો પછી તમે એડિટ કરી નાખો તમારી કોમેન્ટને, કાંઈ વાંધો નથી. તમે ભૂલ કરી તમે તમારા હાથે સુધારી લીધી, એનો મતલબ કે હવે આવનાર પરીક્ષાની અંદર યસ સાહેબ અમારી ભૂલ નહીં થાય, બરાબર? આ મગજમાં ફિટ રાખજો. ઓકે બરાબર, ઓકે યસ. હવે શરૂઆત કરવા જઈ રહ્યા છે યુનિટ નંબર 1 થી. શું છે? યસ સાહેબ અન્ય વ્યક્તિ પાસેથી કામ લેવાની કળા એટલે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવે છે સંચાલન, બરાબર? ઓકે, જ્ઞાનને અમલમાં મૂકવાની સરળ પદ્ધતિ એટલે કળા. આ ધ્યાન રાખજો, જો સિમિલર ક્વેશ્ચન છે હવે તમે આનો ફીડબેક જોશો ને તમને ખબર પડી આવશે. ઓકે, પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન કેવી પ્રવૃત્તિ છે? પ્રવૃત્તિની દ્રષ્ટિએ સંચાલન સર્વવ્યાપી પ્રવૃત્તિ છે. આ બધા ક્વેશ્ચનની બાજુમાં તમે જોઈ શકો છો કયા બોર્ડના યરમાં પૂછાયેલા છે ને એ પણ મેં મેન્શન કરી દીધું છે. ઇવન 1 માર્ક્સના ક્વેશ્ચન પણ મેં આમાં કવર કરી લીધા કે જે બોર્ડમાં પૂછાણા છે પૂર્ણ સ્વરૂપ સહિત, બરાબર? એટલે ખાસ એક વાત, વ્યવસાય મંડળ પોતાના વ્યવસાય માટે કઈ બાબતોનું ઘડતર કરે સાહેબ? આચાર સંહિતા. જો આ બધી વસ્તુની મેં હવે એક્સપ્લેનેશન આપી દીધી છે એટલે ટુ ધ પોઈન્ટ હું ક્વિઝને સમજીને જ એવી રીતે તમારા સમક્ષ રજૂ કરવાનો છું કે જેથી કરી તમે ક્વિઝ હવે આપશો તો ફરી પાછું કામ આવશે, અથવા તમે ક્વિઝ આપીને વિડીયો જોઈ રહ્યા છો તો હવે તમને ખબર પડી જશે કે મારી ભૂલ અહીંયા હતી, હવે પકડાઈ ગઈ છે, બરાબર? ઓકે, સંચાલનની કેટલી સપાટી સાહેબ? 3 જ સપાટી છે. યસ, ઉચ્ચ સપાટી સંચાલનમાં કોનો સમાવેશ છે સાહેબ? ઉચ્ચ સપાટી સંચાલનની અંદર બોર્ડ ઓફ ડિરેક્ટરનો સમાવેશ કરવામાં આવે છે. હવે તમારી ભૂલ થઈ હોય તો ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન મેં ચાઈને મૂકી દો કે તમે પ્રશ્ન બરાબર વાંચો છો કે નથી વાંચતા. તળ સપાટીની બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તળ સપાટીની બીજા કાર્યકારી સપાટી તરીકે ઓળખવામાં આવે છે, તેમજ નિરીક્ષકો હોય છે તો નિરીક્ષકોની સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર? અન્ય નામ ખાસ કરી લેજો. નીચેનામાંથી કોનો સમાવેશ સંચાલનની એક પણ સપાટીમાં થતો નથી શબ્દ છે, ધ્યાન રાખજો. આની અંદર આવશે સાહેબ કામદાર. આની સમજૂતી મેં શોર્ટ્સમાં કીધી હતી, ખાસ ધ્યાન રાખજો. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે, નથી શબ્દ નથી જોતા ઘણા બધા વિદ્યાર્થીઓ કન્ફ્યુઝન ક્રિએટ કરે છે, એટલે જ મેં આ વસ્તુ ક્વિઝમાં મૂકી છે. ટાર્ગેટ કરજો, બોર્ડના પૂછેલા જ ક્વેશ્ચન છે અને પૂછાઈ શકે એવા ક્વેશ્ચન છે. ઓકે, આયોજન ધંધાકીય સાહસનું મગજ છે તો વ્યવસ્થા તંત્ર સાહેબ માળખું. માળખું ક્યાં ગયું શબ્દ સાહેબ? શારીરિક માળખું. આમ યાદ રાખજો, બરાબર? કારણ કે પરીક્ષામાં આવી રીતે યાદ રહેલું હશે તો કામ આવશે. એનામાંથી કયું કરે? બજાર સંચાલનનું છે એટલે કે માર્કેટિંગ મેનેજમેન્ટનું છે, મેનેજમેન્ટનું છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, આવક ના આવે નાણામાં આવે, ઉત્પાદનમાં આવે, નાણાંનો ઉપયોગ નાણામાં આવે, એટલે સાહેબ પેદાશ મિશ્ર થશે. એટલે કે જેને શેના તરીકે ઓળખવામાં સાહેબ? પેદાશ મિશ્ર એટલે કે પ્રોડક્ટ મિક્સ, બરાબર? જેને પ્રોડક્ટ મિક્સ તરીકે ઓળખવામાં આવે છે. અમુક શબ્દો હું તમને અહીંયા સમજાવીશ પણ ખરો. ઓકે, નીચેના પૈકી કોઈ એકનો માનવ સંસાધન સંચાલનમાં સમાવેશ થતો નથી. થાય છે, થતો નથી. કયા કાર્યો છે, કયા કાર્યો નથી, બરાબર? કયા ફાયદા છે, કયા ફાયદા નથી. આવા પ્રકારના પ્રશ્નો મેં તમને વારંવાર કીધા છે. ફરી પાછું આ છેલ્લો ચાન્સ તમને આપું છું, ઓપોર્ચ્યુનિટી સમજીને તમે ખાસ એકવાર ફરીથી કરી લેજો, આનામાં આવશે જ, બરાબર? ઓકે, યસ, HRM, બરાબર?
તો બધાને કહે સાહેબ સમારકામને જાળવણીનો સમાવેશ HRM માં કરવામાં આવતો નથી, બરાબર. ઓકે, યસ. મધ્ય સપાટીને કયા નામે ઓળખવામાં આવે? સાહેબ વિભાગીય અધિકારીઓ છે એટલે અધિકારીની સપાટી. ક્યાં ગયો ઓપ્શન? સાહેબ અધિકારીની સપાટી આ. આમ મગજમાં ઘણા બધા મેં તમને પ્રશ્ન યાદ રહી જેના માટે કરી સોર્સ પણ મૂક્યા છે, એટલે સોર્સ જે લોકો નથી જોયા એ લોકો હવે આ જોઈ લેજો, બરાબર. ઓકે, ઉચ્ચ સપાટીની બીજા કયા નામ ઓળખાય? સાહેબ ઉચ્ચ સપાટી એટલે નીતિ વિષયક સપાટી તેમજ સર્વોચ્ચ સપાટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બંનેમાંથી કોઈ પણ એક ઓપ્શનમાં હોઈ શકે છે, અધરવાઇઝ એક માર્ક્સમાં પણ તમને કામ આવશે. સપાટી આ ચેપ્ટરનો એકદમ સેન્ટર પોઈન્ટ છે, મોસ્ટ ટાઈમ બીજે ખાસ કરી લેજો, બરાબર. ઓકે, યસ. યંત્રની ગોઠવણી અને સમારકામને લગતા કાર્યો સંચાલનની કઈ સપાટી થયેલ? આ જ્યારે પણ પ્રશ્ન મારા વિદ્યાર્થીને સમજાવતો ને ત્યારે હું એમ જ કહું કે ઉચ્ચ સપાટીએ રહેલા જે ઉચ્ચ અધિકારીઓ છે કાર્ય યંત્રની ગોઠવણી કરે? ના સાહેબ, ન કરે. એ નીચે જે હશે એના પાસે કરાવવા માટે કહેશે. એનો મતલબ નીચે કોણ છે? સાહેબ વિભાગીય અધિકારીઓ છે, ડિપાર્ટમેન્ટલ હેડ કરે, બધી વસ્તુ કરે. સાહેબ ન કરે તો કોણ કરે? સાહેબ તળ સપાટી. યસ સાહેબ, તળ સપાટી કરે. સાવ ઈઝી છે, બરાબર. આમ મગજમાં ફિટ રાખજો. ઓકે, ફૂલ ફોર્મ ઓફ MBA. હવે આ 1 માર્કના ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો. પણ મેં અહીંયા કવર કરી લીધા છે. MBA અને BBA નું પૂર્ણ સ્વરૂપ એક જ છે, માત્ર બંનેની અંદર M અને B અલગ છે, બરાબર. ઓકે, હવે ધ્યાનથી મારા વિદ્યાર્થીઓ દરેકને એમ જ કહું કે આ તો મેં તમારી મગજની અંદર જે વસ્તુ છે શાંત રાખવા માટે કરી અને મેં આવા પ્રકારના પ્રશ્નો પૂછ્યા છે. 1 માર્કની અંદર જરૂરથી કામ આવશે. એટલે જો હવે એડમિનિસ્ટ્રેશન, માસ્ટર અને બિઝનેસ. તો જો માસ્ટર સાહેબ ઈઝી છે, બધામાં તમે સાચું લખજો. બિઝનેસ BUSINESS ક્યાં આવે છે ગોતો? સાહેબ BUSINESS. સાહેબ અમને I દેખાય છે, પછી I દેખાય છે, બરાબર. આ નથી સાહેબ, કન્ફ્યુઝન માટે કરીને તમે મૂક્યો છે. એનો મતલબ હવે એડમિનિસ્ટ્રેશન, એડ મિની અને સ્ટેશન, એટલે એડ એટલે એડી, મિની એટલે MINI, એડી MINI આવી ગયો સાહેબ. બંનેમાં છે સ્ટેશન, STRATION. આ ખાસ ધ્યાન રાખજો, રિપીટ કરું છું. અહીંયા તમારો મગજ જે છે શાંત રાખજો. પરીક્ષાની અંદર આ 1 માર્કમાં આવશે. અત્યારે ભલે મેં ક્વિઝમાં મૂક્યા છે, તમારો સાથે થઈ જાય એટલે, બરાબર. ઓકે, ફૂલ ફોર્મ ઓફ IIM ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ. આ એકવાર ખાસ જોઈ લેજો, બધાની અંદર સ્પેલિંગ જ છે મેન, બરાબર. છતાં તમને એવું લાગે તો એકવાર હાલો આપણે તમારા સમજ માટે કરી લઈ લઈએ. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં ખાસ ધ્યાન રાખજો. યસ, ઇન્સ્ટિટ્યૂટ ક્યાં ગયો સાહેબ? INSTITUTE, MANAGEMENT. યસ, MANAGEMENT એક આયરો, અને સાહેબ બીજો છે યસ આયરો, MANAGEMENT, MANAGEMENT. હવે ઇન્સ્ટિટ્યૂટ શોધવાનો છે સાહેબ. ઇન્સ્ટિટ્યૂટ ન હોય સાહેબ, ઇન્સ્ટિટ્યૂટ. યસ સાહેબ, આ હોઈ શકે છે. બીજી બાબત સાહેબ, આનામાં ઈ નથી એટલે સાહેબ આ નહીં, એટલે આ આવશે. જો કેવો મગજ કસશે તમારો. આ શા માટે તમે સમજી ગયા? પરીક્ષાની અંદર તમારી પ્રેક્ટિસ થાય એટલે જ મેં આ વસ્તુની અંદર ક્વિઝમાં કહું. ક્વેશ્ચન મેં એવો મૂક્યા છે કે તમારો સમય માંગશે અને હા સાહેબ ટ્વિસ્ટેડ લાગે છે અમને. કાંઈ વાંધો નહીં, હું તમને સમજાવું છું સાથે સાથે, બરાબર. જ્યાં મને જરૂર પડશે ત્યાં સમજાવીશ, બાકી શોર્ટ્સ તો આપણે મૂકી દીધા છે, બરાબર. ઓકે, યસ. પેદાશનો રંગ, રૂપ, કદ, આકાર. સાહેબ નામ જ આવી ગયું અંદર, પેદાશ મિશ્ર. જેવો જવાબ જ મળી ગયો ક્વેશ્ચન. આ ખાસ ધ્યાન રાખજો, આ 1 માર્ક અંદર કામ આવશે, બરાબર. ઓકે, લ્યુથર ગ્યુલિકે સાહેબ તમે અમને ટ્રિક્સ આપી હતી. 7 અક્ષરનો શબ્દ છે અને 7 કાર્યોને આપ્યા છે. ક્લિયર? આ અમુક શબ્દો હવે યાદ રહી જ જશે. યસ, હવે યુનિટ 2 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. આ વસ્તુ ખાસ એકવાર જોઈ લો. IMP મેં આપી દીધા છે, ખાસ જોઈ લેજો, બરાબર. આ વસ્તુ ફાસ્ટ રિવિઝન જોઈ લેજો. વિભાવનાઓ મેં સેપરેટલી મૂકી છે, વિચારધારાઓ મેં સેપરેટલી મૂકી છે, ખાસ કરી લેજો. યસ, રહી ગયો. જો કે સંચાલન સિદ્ધાંતો એટલે સાહેબ અનુભવોનો નિચોડ છે, સાવી છે. સંચાલનના સિદ્ધાંતો શેની માર્ગદર્શિકા છે? વિદ્યાર્થી મિત્રો, આ 1 માર્ક અંદર આવી શકે છે. તો જવાબમાં આવશે નિર્ણય ઘડતર અને અમલીકરણ, બરાબર. નિર્ણય ઘડતર અને અમલીકરણ. અમુક ક્વેશ્ચન એવા છે કે 1 માર્કના આવતા હશે તો મેં આની અંદર કવર કરી લીધા છે, બરાબર. ઓકે, નીચેનામાંથી કયા પરિબળમાં ફેરફાર થવાના કારણે સંચાલનના સિદ્ધાંતોમાં બદલાવ લાવવાની જરૂર હતી? સાહેબ ટેકનોલોજી. ક્યાં ગયો? યસ સાહેબ, આયરો, બરાબર. અમુક વસ્તુ ઈઝી છે, આપણે સમજવાના નથી. નવ પ્રશિષ્ટ વિચારધારાના પ્રણેતા કોણ હતા? નવ પ્રશિષ્ટ બેલ્ટન મેયો. ક્યાં ગયો? સાહેબ આયરો. પછી 19મી સદીના અંત સુધી જે પણ વિચારધારા રજૂ તેને કઈ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે? પ્રશિષ્ટ વિચારધારા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, અમુક પ્રશ્નો મગજમાં ફિટ કરી રાખજો. યસ, હવે આવે છે વિદ્યાર્થી મિત્રો, કયા મનોવૈજ્ઞાનિકે હોર્તોન પ્રયોગ? સાહેબ બેલ્ટન મેયો જ કરતા. ક્યાં ગયો સાહેબ? આયરો, બેલ્ટન મેયો. ઓકે, વૈજ્ઞાનિક સંચાલનના સાહેબ વિચારધારાના પ્રણેતા કોણ છે? સાહેબ ફેડરિક ટેલર. વૈજ્ઞાનિક ટેલર. ક્યાં ગયો સાહેબ? આયરો, ફેડરિક ટેલર, બરાબર. અમુક ક્વેશ્ચન આપણે સાવ ઈઝી છે. પ્રશિષ્ટ વિચારધારામાં કોનો ફાળો ખૂબ જ મહત્વનો હતો? સાહેબ તમે શરૂઆતમાં આમ કંઈક લખ્યું, તમે ફાસ્ટ રિવિઝન સીરીઝમાં નોટિસ કર્યો હતો. FT એટલે ફેડરિક ટેલર. ક્યાં ગયો સાહેબ? ફેડરિક ટેલર, આયરો, બરાબર. ઓકે, તમે તમારા માણસોને સાચો, તમારા માણસો બાકીનું બધું સાચું લે. સાહેબ કોણે કીધું? પ્રોફેસર ઉલી. ક્યાં ગયો? યસ, માર્ચ 24 પૂછેલો ક્વેશ્ચન, મોસ્ટ ટાઈમ બી છે, બરાબર. ખાસ ધ્યાન રાખજો. ઓકે, નીચેનામાંથી કયા અર્થશાસ્ત્રીનું પ્રદાન આધુનિક વિચારધારા? મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો.
અહીંયા શબ્દ છે વિદ્યાર્થી મિત્રો આધુનિક વિચારધારા છે. જો વિચારધારા શબ્દ આવે તો સીકે પ્રહલાદ આવશે. ક્યાં ગયો સાહેબ? સીકે પ્રહલાદ. બરાબર, આમ ધ્યાન રાખજો. કયા સંચાલન શાસ્ત્રી માનવ સંપત્તિને ધંધાકીય એકમમાં મહત્વ આપ્યું? સાહેબ પીટર બ્રેકરે. ક્યાં ગયો પીટર બ્રેકર? યસ સાહેબ, આયરો. આમ મગજમાં ફિટ રાખજો, અમુક ક્વેશ્ચન મોસ્ટ ટ્વિસ્ટેડ કહી શકાય આ બધા. બરાબર, ઓકે. સામાન્ય સંચાલન સિદ્ધાંતો આપના કોણ? સાહેબ સામાન્ય સંચાલન સાહેબ ફ્રેયોલ. ક્યાં ગયો? હેનરી ફ્રેયોલ. વૈજ્ઞાનિક સંચાલન સાહેબ હેનરી ટેલર. આધુનિક સંચાલન આધુનિક શબ્દ પીટર બ્રેકર. આમ યાદ રાખજો. બરાબર, એટલે મેં તમને રિપીટ કર્યું. યસ, કયા ફ્રેન્ચ એન્જિનિયરે અને ઉદ્યોગપતિએ સંચાલનના સિદ્ધાંતોની યાદી આપી હતી? હવે અહીંયા સામાન્ય સંચાલન પણ એડ કરી શકે, પણ મેં કર્યો નથી. તમને થોડોક ટ્વિસ્ટેડ રમણવા માટે કરીને. બરાબર, રમણવા મતલબ તમને ખબર હોય કે ફ્રેન્ચ એન્જિનિયર કોણ હતા? સાહેબ હેનરી ફેયોલ હતા. બરાબર ને, હેનરી ફેયોલ. અને જે ફેડરિક ટેલર હતા એ અમેરિકન હતા. બરાબર, આ ધ્યાન રાખજો. બરાબર, યસ સાહેબ. હવે અમને ક્લિયર થશે ધીરે ધીરે બધું. અને આ સોર્સ પણ મેં મૂકી દીધા છે, ખાસ એકવાર ઝડપથી જોઈ લેજો. ઓકે, કોઈ પણ કાર્યમાંથી ખોટી દિશામાં બિનજરૂરી હલનચલનમાંથી ઉદ્ભવતો બગાડ દૂર કરવાની પદ્ધતિ. એટલે ધ્યાન રાખજો, હલનચલન આવે છે સાહેબ. હલનચલન એટલે સાહેબ ક્યાં ગયો? ગતિ આવશે. આમ મગજમાં ફિટ રાખજો. બરાબર, યસ સાહેબ. પછી આવશે આધુનિક સંચાલનના પિતા તેમજ ધ્યેયલક્ષી સંચાલનના પ્રણેતા કોણ? સાહેબ આધુનિક એટલે પીટર બ્રેકર. ક્યાં ગયો? આયરો સાહેબ. આમ મગજમાં ફિટ રાખજો. બહુ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન મેં અહીંયા બધા લઈ લીધા છે. બરાબર, જો કર્મચારી તેમનો કાર્યક્ષમતાનો બળનો નંબર શું થાય? સાહેબ ફેરબદલી દરમાં વધારો થાય. મજૂર ફેરબદલી દર ક્યાં ગયો? સાહેબ આયરો. બરાબર, ફેરબદલી દરમાં વધારો થાય. ઓકે, યસ. શ્રમ વિભાજન દ્વારા સાહેબ વિશિષ્ટીકરણ. આ મોસ્ટ ટાઈમ એકવાર ખાસ જોઈ લેજો સિદ્ધાંત. બરાબર, આ ચેપ્ટર ની અંદર આવતા મેં યાદી આપી છે, સિદ્ધાંતો ખાસ કરી લેજો. ઓકે, હેનરી ફેયોલે ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિને કેટલા વિભાગમાં વહેંચી હતી? ધ્યાન રાખજો, આની અંદર શબ્દ શું છે? ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓ. વિદ્યાર્થી મિત્રો, ઔદ્યોગિક સાહસની વહીવટી પ્રવૃત્તિઓનો મતલબ શું થાય તમને ખબર છે? યસ સાહેબ, તો તમે આપી દે ટ્રિક્સ. વાસંતે સંચાલન એટલે 6 પ્રવૃત્તિ આવશે આની અંદર. એટલે મહેરબાની કરી અહીંયા સિદ્ધાંતોને ક્યાંય તમે કનેક્ટેડ કરવાની કોશિશ કરતા નહીં. બરાબર, એટલે જ મેં આ ક્વેશ્ચન લીધું છે. હેનરી ફેયોલે કેટલા સિદ્ધાંતો આપ્યા? સાહેબ હવે અમને ખ્યાલ છે 14 આપ્યા છે. ક્લિયર? એટલે આ જો સિમિલર ક્વેશ્ચન છે, પણ મગજમાં ફિટ રાખજો. થોડાક ડિફરન્સ છે આની અંદર. લાગશે સિમિલર, પણ સિમિલર નથી. ટેલરે કેટલા સિદ્ધાંતો આપ્યા? સાહેબ 8 જ સિદ્ધાંતો આપ્યા છે ને મોસ્ટ આઈએમપી છે. માર્ચ 24 ની અંદર પૂછાયેલા છે. બરાબર, ટાર્ગેટ કરજો. યસ, હવે યુનિટ નંબર 3 તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. ખાસ ધ્યાન રાખજો, આ ક્વેશ્ચન એટલા બધા ખાસ જોઈ લેજો. બરાબર, હવે તમને બધાને ખ્યાલ છે, તમે બધા હોશિયાર છો. ઓકે, યસ, કારણ કે પરીક્ષા છે એટલે. યસ, વિશિષ્ટ હેતુની સિદ્ધિ માટે કઈ યોજના? સાહેબ વિશિષ્ટ એટલે એક ઉપયોગી યોજના જ આવશે. આમ શબ્દ યાદ રાખજો. અને આખા ચેપ્ટર ની અંદર આવતી જે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો, મેં વિડીયો મૂકી દેજો. નીતિવાળા જે પ્રશ્નો છે એટલે કે આયોજનના ઘટકો અને યોજનાના પ્રકારો ખાસ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. એક પૂરેપૂરા ચાન્સીસ છે કે આ 2 ક્વેશ્ચનમાંથી એક ક્વેશ્ચન શોર્ટ ક્વેશ્ચન અથવા લોંગ ક્વેશ્ચનમાં આવી શકે છે. ઓકે, આયોજનની વિધિનો પ્રથમ તબક્કો સાહેબ હેતુ નિર્ધારણ. અંતિમ તબક્કો ચાલુ કયો છે મને કહો? યોજનાનું મૂલ્યાંકન છે, નથી. આગળ આવશે, ચિંતા ન કરો. ઓકે, આયોજનની વિધિનો અંતિમ તબક્કો આવી ગયો. જુઓ, યોજનાનું મૂલ્યાંકન. એટલે આ બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં પૂછાણા છે. આ ચેપ્ટરમાંથી 3 ક્વેશ્ચન 5 માર્કમાં ખાસ ટાર્ગેટ કરજો. ફરી પાછો યાદ અપાવી દઉં. આયોજનની પ્રક્રિયા સૌથી પહેલું ટાર્ગેટ, બીજું આયોજનની લાક્ષણિકતા, ત્રીજો શું છે સાહેબ? આયોજનની મર્યાદા. આ 3 ક્વેશ્ચનમાંથી વિદ્યાર્થી મિત્રો મને પૂરી ખાતરી છે એક ક્વેશ્ચન કાલે અથવા પરમથી તમારે જે પણ પરીક્ષા છે એમાં આવી શકે છે. બરાબર, બહુ ઈઝી ક્વેશ્ચન છે. સમજ્યા હશે, ટ્રિક્સ આપણી ચેનલમાં જોઈ લીધી હશે તો તમને વાંધો આવશે નહીં, હું ગેરંટી આપું છું. બરાબર, એકવાર ખાસ અવશ્ય સ્પેશિયલ સમય કાઢીને ફાળવીને જોઈ લેજો. નક્કી જ છે કે એક પ્રક્રિયા આવવાની છે. વિભાગ એ માં હોઈ શકે, બી માં હોઈ શકે, સી માં હોઈ શકે અને ડી માં હોઈ શકે અને ઈ માં સાહેબ અમને વધારે ઈચ્છા લાગે છે કે હશે જ, તો ધ્યાન રાખજો. બરાબર, ઓકે. આયોજનનું કાર્ય એટલે સાહેબ પસંદગીનું કાર્ય. સાહેબ હવે તમે થાકી ગયા છે. કોણે કીધું? બધી વખત કીધું છે, બિલી ગોઇટ્સે કીધું છે. મારા દરેક વિદ્યાર્થીને પ્રસ્તાવના તરીકે લખે છે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. બહુ કામનો લાઈન છે આખી એટલે મેં કવર કરી લીધી છે. એ છીએ. પછી આજે વિદ્યાર્થી મિત્રો, આયોજનમાં નક્કી કરેલા ધ્યેયને પાર પાડવા માટે સંચાલકો જે નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે. સાહેબ હવે અમને યાદ આવી ગયો. નિર્ણયો અને વ્યૂહરચના નક્કી કરે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ આ ધ્યેય પણ અમને દેખાણો. ધ્યેય ની યાદ આવ્યું? હા સાહેબ, નીતિ. આ વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન આ ચેપ્ટરનો શોર્ટ ક્વેશ્ચનમાં કહી શકાય જો. અને આ ચેપ્ટરમાંથી આયોજનના ઘટકો 3 માર્કમાં આવ્યા છે. કોઈ પણ 4 સમજાવો તો ખાસ ધ્યાન રાખજો કે આયોજનના ઘટકો 3 માર્ક્સ માટે પણ અથવા તો 1 માર્ક્સ માટે પણ ટાર્ગેટ કરી શકે છે. ઇવન 1 માર્ક અને 2 માર્કની અંદર નીતિ એટલે શું એ પણ આવી શકે છે. અધરવાઇઝ એમસીક્યુ માં તો છે તમે જોઈ શકો છો. યસ, લાસ્ટ અપડેટ જૂન 2024 નો છે. ટાર્ગેટ કરજો. બરાબર, ઓકે. યસ સાહેબ, હવે અમે સમજી ગયા તમે જે કહેવા માંગો છો. ઓકે, આયોજનમાં નક્કી કરેલા ઉદ્દેશોને પાર પાડવામાં લેવામાં આવતી યુક્તિ. સાહેબ યુક્તિ એટલે આવશે વ્યૂહરચના. બરાબર, આ બધા અમુક કીવર્ડ્સ તમને મગજમાં ફિટ કરાવીને રહેશે એટલે 16 સાહેબ વ્યૂહરચના આવશે. ખાસ ધ્યાન રાખજો.
ઓકે યસ, એકમના કાર્યક્રમ પાર પાડવાની વ્યવસ્થા સાહેબ, વ્યવસ્થા અને કાર્યક્રમ, કાર્યોનો ક્રમ સાહેબ પદ્ધતિની વિધિમાં આપવામાં આવે. આ મગજમાં ફિટ રાખજો. સફળ આયોજનની પૂર્વ શરત કઈ છે સાહેબ? પરિવર્તનશીલતા છે. આ બધા ક્વેશ્ચન તમે ઘણી બધી વખત નોટ કર્યા હશે, એવા જ છે. એકમનું જીવન ધ્યેય સાહેબ, જીવન ધ્યેયનો મતલબ સાહેબ કેવું જીવન ધ્યેય સાહેબ? લોંગ ટર્મ હોય. આ લોંગ ટર્મ માં કયું આવે સાહેબ? સ્ટ્રેટેજિક પ્લાનિંગ, એટલે કે સાહેબ વ્યૂહાત્મક યોજના આવે. વ્યૂહાત્મક એટલે લોંગ ટર્મ નો વિચાર, બરાબર? વ્યૂ, સ્ટ્રેટેજી જેને આપણે કહીએ. ઓકે યસ, હવે આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 1 માર્ક્સ માટે જો તમને કહી દઉં હમણાંથી કે કદાચ આયોજનની પ્રક્રિયા નથી આવતી ને તો આ ક્વેશ્ચન આવી શકે છે. શું કે આયોજનની પ્રક્રિયા દરમિયાન જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ છીએ ત્યારે કયો સિદ્ધાંત અપનાવવામાં આવે છે અથવા આ સિદ્ધાંત ક્યારે અપનાવવામાં આવે છે? સાહેબ યોજનાના મૂલ્યાંકન વખતે જુઓ અને આગળ વધો સિદ્ધાંત અપનાવવામાં આવે છે. મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, ખાસ હમણાં જ મગજમાં ફિટ કરી નાખો, બરાબર? ઓકે યસ, ઓઆર નો વિસ્તૃત સ્વરૂપ. યસ સાહેબ, તમે સમજી ગયા. ફરી પાછો તમે 1 માર્કના પ્રશ્નો અહીંયા જ પૂછવાના છો, રિપીટ થાય એટલે અને રિવિઝન થાય એટલે. યસ, ઓપરેશન OPERATION ક્યાં દેખાય છે સાહેબ? OPERATION સાહેબ અહીંયા પણ દેખાય છે. આ સાહેબ નહીં આવે. OPERATION સાહેબ અહીંયા પણ દેખાય છે. સાહેબ રિસર્ચ નો સ્પેલિંગ તમે સાહેબ મને ખબર હતી, તમે રિસર્ચમાં જે છે એ અમારી સાથે શું કરી છે સાહેબ? કન્ફ્યુઝન ક્રિએટ કર્યું છે. એટલે સ્પેલિંગ શું આવશે? RESEARCH. રિપીટ કરી દઉં, OPERATION ઓપરેશન રિસર્ચ સાહેબ. ફરી પાછો RESEARCH. ખરેખર મેં આના સોર્સ મૂક્યા છે, કેમ યાદ રાખવાના છે? ઘણા બધા વિદ્યાર્થીઓ મિસ્ટેક કરે છે. અને ફરી પાછો રિવાઇઝ કરી દઉં કે આપણો પેપર 4 વાર કે 3 વાર ચેક થવાનું છે, તો શું યાદ રાખવાનું છે સાહેબ? ગુજરાતીમાં તો અમે સાચે સાચો લખવાના છીએ, ઇવન સાહેબ અંગ્રેજીની અંદર પણ અમે સાચે સાચો લખશું, બરાબર? આ ખાસ ધ્યાન રાખજો. અને ઘણા બધા લોકો મિસ્ટેક કરે છે, રિવાઇઝ કરાવી દઉં કે કદાચ તમને પૂછે છે કે CEO ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સ્પેલિંગ યાદ છે, પણ ગુજરાતીમાં શું કહેવાય સાહેબ? એને કહેવાય મુખ્ય વહીવટી અધિકારી. આમ હોવું જોઈએ ગુજરાતીમાં, બરાબર? ઓકે યસ, આયોજનને કોની સાથે સંબંધ સાહેબ? ઇઝી છે, ભવિષ્ય સાથે સંબંધ છે, બરાબર? ઓકે, નીચેના પૈકી કયા કારણોસર આયોજનમાં અનિશ્ચિતતા ઉદ્ભવે છે? અનિશ્ચિતતા સાહેબ પૂર્વાનુમાન. ધ્યાન આવે છે? યાદ રાખજો. પ્રશ્ન પણ ટ્વિસ્ટેડ કહી શકાય, ધ્યાન રાખજો. અને પૂછી શકાય છે એવા ક્વેશ્ચન છે બધા. ઓકે, ભવિષ્યમાં પરિબળો અંગેના અનુમાનો કે પૂર્વધારણાઓ એટલે શું? એનો મતલબ રિપીટ કરી દઉં, આ ક્વેશ્ચન 1 માર્ક્સમાં જૂનના પેપરમાં પૂછવામાં આવ્યું છે. શું છે? ફરીથી રિવાઇઝ કરાવું છું કે ભવિષ્યના પરિબળો અંગેના અનુમાનો અને પૂર્વધારણાઓ એટલે શું સાહેબ? આવશે આયોજનના આધારો. ખાસ મગજમાં ફિટ રાખી દેજો. હમણાં તમારા મગજ અંદર હોવો જોઈએ, લાસ્ટ પેપર કહી શકાય અપડેટમાં, બરાબર? ઓકે યસ સાહેબ. પછી કહેવાય યસ, તમે કહેતા હતા સાહેબ આયોજનની પ્રક્રિયા. આ એકવાર વિડીયો જોઈ લો, હું ગેરંટી સાથે કહું, તમને નહીં યાદ રાખવાની ઈચ્છા થતી હોય ને તો તમારો યાદ રહી જશે. આ ચેપ્ટરની અંદર જે પણ મેં સિરીઝ મૂકી છે ને, એ સિરીઝ મેં બેસ્ટ ટુ એડવાન્સ દરેક વિદ્યાર્થીને ધ્યાનમાં લઈને જ મેં મૂકી છે. આની અંદર મેં વિસ્તૃત સમજૂતી ટ્રિક્સ સહિત આપી છે. મને વારંવાર ઘણા બધા વિદ્યાર્થીઓ હવે કોમેન્ટ કરે છે મેસેજ કરીને કે સાહેબ અમે કેમ તૈયારી કરી, અમને મુદ્દા યાદ નથી રહેતા. તો દરેકની એ જ સૂચના ફરી પાછો હું તમને આ વિડીયોના માધ્યમ દ્વારા કહું છું કે આપણી ચેનલની અંદર તમે યુનિટ વાઇઝ, બરાબર, કોઈ પણ ટોપિક ઉપાડી લો, સૌથી પહેલા મેં એની સમજૂતી આપી કોન્સેપ્ટ છે, છેલ્લે પછી મેં તમને સમજાવ્યું કેમ યાદ રાખવાનું છે, એના પછીના સ્ટેપમાં મેં સમજાવ્યું છે કે પૂછાય છે તો કયા માર્ક્સની અંદર કેટલું લખવાનું છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન છે, તો હું ફરી પાછો કહું છું કે આપણા સોશિયલ મીડિયાના માધ્યમોની અંદર હજી પણ ન જોડાઓ તો ખાસ જોડાઈ જજો. હું એક્ઝામના આગળના દિવસે તમને યુનિટ વાઇઝ બધું આપી દઈશ, બરાબર? એ લિંક સીધી ઓપન કરશો એટલે સીધો યુનિટના મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન ઓપન થઈ જશે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમોને તો ખાસ જોડાઈ જજો. ડિસ્ક્રિપ્શનમાં મેં લિંક આપી દીધી છે, બરાબર? ઓકે યસ, આ એકવાર ખાસ જોઈ લેજો. હવે ચેપ્ટર નંબર 4 આવે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, હું અમુક ક્વેશ્ચન તમને પેન્ડિંગમાં રાખીશ, હું તમને પૂછીશ, એનો જવાબ હું હમણાં નહીં આપું. મને એ જ જોવો છે કેટલા વિદ્યાર્થીઓની તૈયારી બરાબર છે. તો ખાસ એક કરતા વધુ વ્યક્તિઓ સમાન ધ્યેય સિદ્ધ કરવા માટે સામૂહિક રીતે કાર્ય કરી શકે તે માટે રચવામાં આવતા માળખાને શું કહેવાય સાહેબ? અહીંયા માળખું એટલે સાહેબ અમને યાદ આવે ધીરે ધીરે વ્યવસ્થા તંત્રનું માળખું. એટલે શું આવશે અહીંયા સાહેબ? વ્યવસ્થા તંત્ર, જેને પ્રબંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, બરાબર? ઓકે યસ, પ્રોજેક્ટ માળખું અને સામાન્ય માળખાના સંયોજન રચાતા વ્યવસ્થાપન શું કહેવાય સાહેબ? 2 માળખાનો સમન્વય જોવા મળે. શું આવશે? યસ સાહેબ, શ્રેણી, બરાબર? આ 2 માર્કની અંદર પણ ક્વેશ્ચન ને સાહેબ ટાર્ગેટ કરવા જેવું છે. દરેકને નમ્ર વિનંતી છે કે આ ક્વેશ્ચન વ્યવસ્થિત 2 માર્કની અંદર પણ ટાર્ગેટ કરજો. આ ચેપ્ટરની અંદર આવતી સત્તા સોંપણી વાળી વસ્તુ અને તમામ આકૃતિ વ્યવસ્થા તંત્રની અને તમામ વ્યવસ્થા તંત્રના પ્રકાર ખાસ કરજો. નક્કી એક આવવાનું છે. આમાં હું કાંઈ નહીં કરી શકું, તમે પણ કાંઈ નહીં કરી શકો, એટલું સમજી જાજો, બરાબર? ઓકે યસ, અમુક વસ્તુ તમને જે કહું છું ને એમ સમજી લો, તમે સમજી ગયા, બરાબર? ઘણા લોકો જે વિડીયો જોવે છે ને આ બીજી વખત જોવા આવે છે, લોકો સમજી ગયા મતલબ શું થાય.
બરાબર. ઓકે, યસ. કયા વ્યવસ્થા તંત્રમાં વિભાગ કરતા કાર્યને સાહેબ કાર્યને વધુ મહત્વ આપે? નામ તો ખાસ સાહેબ કાર્યનું સાહેબ નામ ઉપરથી તેના લક્ષણ છે, ત્યાં ખાસ એકવાર જોઈ લેજો. માનવ સંબંધોને આધારે કુદરતી રીતે વિદ્યાર્થી મિત્રો રચાયેલું માનવ સંબંધોનું જાળું શેના તરીકે ઓળખવામાં આવે સાહેબ? કુદરતી રીતે. સાહેબ એ નીતિ નિયમ કોઈ નથી સાહેબ, કુદરતી રીતે સંબંધો આધારિત મિત્રતા સાહેબ અવૈધિક. ક્યાં ગયું આયનો સાહેબ અવૈધિક? ક્લિયર થાય છે? અમુક વસ્તુ આમ મગજમાં ફિટ રાખજો, તમને ઓટોમેટિક કોન્સેપ્ટ યાદ આવશે પરીક્ષાની અંદર. એટલે પ્રશ્ન ખાસ 2 વાર વાંચો, પછી એકવાર પણ સાચો જવાબ આપવાનો છે આપણને. બરાબર. ઓકે, થર્ડ સપાટી હુકમ મેળવનાર વ્યક્તિ સાહેબ કોણ હશે સાહેબ? તાબેદાર હશે. આ ખાસ ધ્યાન રાખજો. હું તમને એટલો વિદ્યાર્થી મિત્રો કહી શકું છું કે તમે વિભાગ A અને B ના 2 સિરીઝના પાઠ જો લીધા ને, તે પરીક્ષાની અંદર તમને વિભાગ A અને B ની અંદર પૂરા ગુણ આવી ગયા ને, હું ગેરંટી સાથે કહી શકું છું કે તમને પૂરેપૂરા ગુણ મેળવવા માટે કરી અને કોઈની તાકાત નથી રોકી શકે છે. કારણ કે તમે આટલા ક્વેશ્ચન બરાબર અટેમ્પ્ટ કરીને મતલબ તમારો મગજ શાંત છે અને તમે પૂરેપૂરા સક્ષમ છો, તમે પૂરેપૂરા એવા પ્રયત્ન કરી શકો છો કે તમને પૂરા ગુણ આવી શકે છે આ વિષયની અંદર. બરાબર. કારણ કે મેં તમને પહેલા જ કીધું કે જે AB સેક્શન ની અંદર બધા ક્વેશ્ચન સાચા કરે છે એ પેપરનો રાજા અથવા રાણી છે, એટલું હું કહી શકું છું ગેરંટી સાથે. બરાબર. હા, બાકી તમારા વિભાગ E ની સિરીઝ જે છે તમે જોઈ છે, તમે ફાસ્ટેગ જોઈ છે, એવો હું માનીને ચાલુ છું. તો તમારો મગજ ત્યારે મેં તમને કીધું હતું શાંત રાખજો, અહીંયા ધ્યાન રાખવાનું છે. આ કીવર્ડ છે. જે લોકો વિદ્યાર્થી પેપર લખ્યા છે એને ખબર છે કેટલા ફાયદા એ લોકોને થયા છે. બરાબર. ઓકે, યસ. જે એકમમાં સમગ્ર સત્તા ઉચ્ચ સંચાલકો પાસે કેન્દ્રિત હોય તેને કયા નામે ઓળખવામાં સાહેબ? ઉચ્ચ સત્તા પાસે સત્તા કેન્દ્રિત, ઉચ્ચ વ્યક્તિ પાસે સત્તા કેન્દ્રિત સાહેબ. કેન્દ્રીયકરણ ક્યાં ગયું? યસ સાહેબ, કેન્દ્રીયકરણ. અને શું છે અહીંયા કેન્દ્રિત ન હોય અને વિભાજિત કરી દેવામાં આવે કે વહેંચી દેવામાં આવે તો જવાબમાં આવશે વિકેન્દ્રીકરણ. બરાબર. 2 કોન્સેપ્ટ જો એક સાથે અહીંયા થઈ ગયા. યસ. નીચેનામાંથી શું અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થયા સાહેબ? વિકેન્દ્રીકરણ અપનાવવાથી ભાવિ સંચાલકો તૈયાર થાય છે. આ વિકેન્દ્રીકરણ નથી આવતો તો આ ક્વેશ્ચન આવી શકે છે. તો વિકેન્દ્રીકરણની મર્યાદા અને વિકેન્દ્રીકરણ ક્યાં શક્ય બને છે? આ પ્રશ્ન ખાસ 2 માર્ક માટે ટાર્ગેટ કરજો. નીચેનામાંથી શું સોંપી શકાતું નથી સાહેબ? ઉત્તરદાયિત્વ છે ને ક્યારે ન સોંપી શકાય? જો યસ, આ ઓપ્શન હવે સાંભળજો. ઉત્તરદાયિત્વનો પ્રવાહ કેવો છે સાહેબ? નીચેથી ઉપરનો છે. આ ખાસ ધ્યાન રાખજો. બાકી બધાનો પ્રવાહ યસ તમે સમજી ગયા છો. એટલે આ ખાસ મુદ્દો ઉત્તરદાયિત્વ ફરી પાછું કરી લેજો. સત્તા સોંપણીના મૂળ તત્વો વાળો વિડીયો વિદ્યાર્થી મિત્રો મેં મૂક્યો છે. હજી તમારો સમય છે, હજી કહી દઉં છું હું કે ન આવડતો હોય ને બિંદાસથી જોઈ લો. ભલે તમને એમ છે કે સાહેબ કાલે મારી કદાચ પરીક્ષા છે, તું એમાંથી ફાસ્ટ ટ્રેક કરીને જોઈ લો તમે. બરાબર. આવી રીતે ખાસ ધ્યાન રાખજો. અમુક ક્વેશ્ચન હું મેન્શન કરાવું છું એ એવા જ વિદ્યાર્થીઓ માટે છે કે જે લોકોને ખબર પડે કે ના સાહેબ હજી આ બાકી છે ને કરવાનું છે. ઓપ્શનમાં કાઢતા પહેલા 1000 વાર વિચારજો. મારો શબ્દ હું કહું છું. ઓકે, કયા વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો 1 માર્ક ની અંદર ક્વેશ્ચન આવી શકે છે અને લાસ્ટ પેપરમાં MCQ માં પણ આવી ગયો છે સાહેબ. રૈખિક વ્યવસ્થા તંત્રને વિભાગીય વ્યવસ્થા તંત્ર તરીકે ઓળખવામાં આવે છે સાહેબ. લશ્કરની અંદર એનો ઉપયોગ કરવામાં આવતો સૌથી પ્રાચીન પ્રકાર કહી શકાય છે. બસ આમ યાદ રાખજો. અને આની આકૃતિ મોસ્ટ ટ્વિસ્ટેડ છે. બરાબર. ટ્રિક સહિત મેં મૂકી છે, ખાસ જોઈ લેજો. રૈખિક વ્યવસ્થા તંત્રની મર્યાદાના કારણે કયું વ્યવસ્થા તંત્ર આવ્યું સાહેબ? અમને છે ને આ કોન્સેપ્ટ ખબર નથી પણ સાહેબ અમને એટલી ખ્યાલ છે ઉપર રૈખિક વ્યવસ્થા તંત્ર હતું સાહેબ. પેજ ટર્ન કરો એટલે પાછળ કયો હતો ચોપડી સાહેબ? કાર્યાનુસાર. એની પ્રથમ લાઈનમાં જ લખેલું છે. આમ પણ મગજમાં તમે યાદ રાખીને ગયા હશો ને ભૂલે છો કે કોઈ પણ પરીક્ષામાં આવડી જશે. એટલે અમુક જગ્યાએ કોન્સેપ્ટની જગ્યાએ તમારો આમ કોન્શિયસ માઇન્ડ છે ને એ અગત્યનો ભાગ ભજવે છે. બરાબર. એટલે ખાસ ધ્યાન રાખજો. જે લોકો વર્કશીટ બનાવી છે એ લોકો કદાચ આ વસ્તુ નોટ ન કરી હોય તો ખાસ નોટ કરી લેજો. બરાબર. હવે તમારા પાસે લાસ્ટ ચાન્સ છે. એમાં મેં ફર્સ્ટ પેજ કોરો મૂક્યો છે, એનામાં તમે આ બધી વસ્તુ લખી શકો છો. મેં તમને કીધી ઈ ને તમારી ભૂલ થાય છે ઈ. બરાબર. એકવાર ખાસ જોઈ લેજો. આના બહારનો વિભાગ નહીં આવે, ચિંતા ન કરજો. અને એક લાઈન લખે છે આની અંદર. ઘણા બધા વિદ્યાર્થીઓને પ્રશ્ન થયા છે સાહેબ અમને એક પ્રશ્ન થાય છે કે વિભાગ ડી માં આ પ્રકરણમાં પ્રક્રિયા આવી શકે? પ્રક્રિયા એટલે વ્યવસ્થા તંત્રની પ્રક્રિયા. હવે મેં આનો વિડીયો એકવાર અપલોડ કર્યો છે અને મેં ત્યાં સમજૂતી આપી છે કે સંચાલનની સપાટી જેવી જ આની સમજૂતી છે. એકવાર જોઈ લો. પણ કદાચ પરીક્ષાની અંદર તમારા પાસે બહુ સરસ મજાના બાકીના પ્રશ્નો હાજર સ્ટોકમાં છે તો પ્રક્રિયા 3 માર્ક્સમાં હું એમ જ કહીશ મારા દરેક વિદ્યાર્થીને ન કરો. પણ તમારી કદાચ શાળાકીય કક્ષાએ પૂછાય છે 5 માર્કની અંદર પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ, એકમ કસોટીને ધ્યાનમાં લઈ તો તમને કામ આવે છે. કારણ કે હું એવું માનીને ચાલું છું કે આ વિદ્યાર્થી જે વિડીયો જોવે છે એ બોર્ડના દરેક વર્ષ માટે દરેક પરીક્ષા માટે જોઈને આ વિડીયો જોવા આવ્યો હશે. કારણ કે સમગ્ર આખા વાણિજ્ય સંચાલનની અંદર આખી MCQ ની સિરીઝ મેં મૂકી દીધી છે. એટલે જે પણ વિદ્યાર્થી વિડીયો એકમ કસોટીને ધ્યાનમાં લઈને જોવે છે એને સૂચના છે બેટા કરી લેજો. બરાબર. ફર્સ્ટ ટેસ્ટ એટલે કે પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈ આ વિડીયો જોવે છે ને એમ જ કહેશ કે અમુક શાળાકીય કક્ષામાં આ ચેપ્ટરને પ્રથમ કસોટીમાં 5 ગુણમાં પૂછવામાં આવે છે તો કરી લેવાની. બરાબર. પણ બોર્ડની પરીક્ષામાં આ એક જ લાઈન છે. બરાબર. એકવાર વિડીયો મૂકેલ છે જોઈ લેવો. કદાચ ઓપ્શનમાં નીકળી શકે એમ છે તમારી પરીક્ષાની અંદર તો સાહેબ નહીં છંછેડીએ કારણ કે તમારો સમય જશે. એટલે ને તમને એમ જ છે ના સાહેબ અમારા પાસે કોઈ ઓપ્શન અવેલેબલ નથી
સાહેબ 8 9 10 તો તમારા ઉપર ડિપેન્ડ કરે છે, બરાબર સમજી ગયા? 8 9 10 મેં કીધું એ લોકો. યસ આયરો જવો આટલા જ ક્વેશ્ચન જોવાના છે આપણને. બીજી બાબત છતાં સોપડીના મૂળ તત્વોમાં મેં મેન્શન નથી કર્યો, પણ હું આપી દઉં છું લિંક ની અંદર. અને હા, કાર્ય અનુસાર વ્યવહાર સ્વતંત્ર વિદ્યાર્થી મિત્રો, એક સાહિત્યની અંદર મિસ્ટેક છે, હું તમને કહી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. કેમ યાદ રાખવાનું ને, બધા વ્યવહાર સ્વતંત્રની મેં વિદ્યાર્થી મિત્રો બહુ ઈઝી વેમાં સમજૂતી આપી છે. તેમજ આકૃતિના વિડીયોની અંદર પણ મેં સમજૂતી આપી છે કે 23 આકૃતિ વાળો એક વિડીયો જોઈ લીધો, ધેટ્સ ઇનફ. એનામાંથી નક્કી એક આવશે જ. તમે કાંઈ નહીં કરી શકો, હું પણ કાંઈ નહીં કરી શકું, નિયમ છે એટલે, બરાબર સમજી ગયા? ઘણા લોકો સમજે છે. ઓકે, કર્મચારી ધંધાકીય એકમની શું છે સાહેબ? અમૂલ્ય મિલકત છે. માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય કયું છે? ચાલો આ તમારા માટે મૂકું છું ક્વેશ્ચન એક, મને જાણવું છે, કારણ કે બહુ ઈઝી ક્વેશ્ચન છે. તમારું ધ્યાન જો બરાબર હશે ને તો તમારો સાચો પડશે. જો શું છે માનવ સંસાધન સંચાલનનું મુખ્ય કાર્ય? આ ચેપ્ટર જ છે. શું છે? કર્મચારીનું આયોજન, બરાબર? આ બધા ક્વેશ્ચન એવા છે. હજી આ ચેપ્ટરમાં બહુ ઘણા બધા ક્વેશ્ચન સરસ મજાના છે. જો યસ, બિન સંચાલકીય કર્મચારીઓની પ્રક્રિયા જે છે પસંદગીની, એ કેવી છે સાહેબ? બિન સંચાલકીય છે. સંચાલકીય છે જ નહીં સાહેબ, જરા ટેન્શન નથી લેવાનો. તો સાહેબ ટૂંકી અને સરળ વાત થઈ પૂરી. અને આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો માર્ચ 24 માં પૂછેલો છે, બરાબર? ધ્યાન રાખજો, અપડેટેડ ક્વેશ્ચન કહેવાય. યસ, ભરતી પછીનું બીજું કાર્ય સાહેબ પસંદગી છે, બરાબર? અમુક ક્વેશ્ચન પૂછેલા છે, મેં ટોટલી બધા લઈ લે. ઉમેદવારની સાહેબ આવડત અને ધંધાકીય, આ મગજમાં ફિટ રાખજો. સ્વભાવ, આત્મવિશ્વાસ, વલણ, બધી વસ્તુ સાહેબ મનોવૈજ્ઞાનિક ફિટ રાખવી પડશે. જે લોકો બીજી વાર વિડીયો જોયો છે એને ખ્યાલ જ છે સાહેબ, અમને ખ્યાલ છે વસ્તુ શું કામ તમે કહો છો. ઓકે, દૂરના સ્થળોએ વધુ સંખ્યામાં અરજી, દૂરના સ્થળોએ વધુ સંખ્યામાં અરજી, દૂરના સ્થળોએ વધુ સંખ્યામાં અરજી. સાહેબ ક્યાં જોશો સાહેબ? જાહેરાત ક્યાં ગઈ? બાયરી. અમુક ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મેં આની સમજૂતી વિસ્તૃત વિડીયોમાં કવર કરી લીધી છે. આ ચેપ્ટરની અંદર આવતા દરેક મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન મૂકી દીધા છે. કેમ યાદ રાખવાનું છે ને એ પણ મેં મૂકી દીધું છે. હજી તમારા પાસે સમય છે, આ ચેપ્ટર જરાય સ્કીપ ન કરજો. 5 માર્કની અંદર પૂરા ચાન્સ આવવાના છે. ઓકે, યસ, હવે આ ક્વેશ્ચન જોવો, સંચાલકીય અને બિન સંચાલકીયની જેમ જ સાહેબ બિન કુશળ, કુશળ છે જ નહીં. રિપીટ કરી દો, કુશળ છે જ નહીં. કુશળ નથી તો બિન કુશળ છે સાહેબ. બિન કુશળમાં શું આવશે? બિન કુશળ ત્યારે યાદ રાખજો ઠેકેદાર દ્વારા આવશે, અને કુશળ હોય ત્યારે આધુનિક આવશે. હું અહીંયા લખી જ દઉં, ચાલો, બરાબર? આ વાક્ય રચના ખાસ જો આ પણ સાહેબ અમે સમજી ગયા. વિચાર કરો તમે વિદ્યાર્થી મિત્રો, 2024 ના પેપરની અંદર માત્ર એક પેજમાંથી 8 માર્ક્સનો પૂછાણો છે. એક જ પેજમાંથી તમે પેપર ઉપાડીને ચેક કરી લેજો. પ્રાપ્તિ સ્થાનો આવી ગયા છે, પ્રક્રિયા પણ આવી ગઈ છે, આધાર પણ આવી ગયા છે, કયું ક્યાં યોગ્ય છે એ પણ આવી ગયું. તમે સમજી શકો છો ને? ક્વેશ્ચન નો જે પેજ નંબર છે ને એને ફોલ્ડ કરી રાખજો. આગળ પાછળ એક પણ ક્વેશ્ચન ન મૂકજો, સામેના પેજ ઉપર એક પણ ન મૂકજો. મોસ્ટ એમપી પેજ કહી શકાય, બરાબર? એટલે મેં 2 ક્વેશ્ચન અહીંયા જ કરાવી દીધા. રોજમદાર સાહેબ, રોજમદાર ની અંદર મને ખ્યાલ સાહેબ ગેટ 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 ક્યાં ગયો સાહેબ? ગેટ એટલે દ્વાર પર ભરતી, બરાબર? આ ક્વેશ્ચન છે, તમે જોઈ શકો છો. હવે આને ટાર્ગેટ કરી શકાય છે. ઓકે, યસ, ઉચ્ચ સંચાલકોને વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. યસ સાહેબ, ઉચ્ચ સંચાલકો, વિભાગીય અધિકારીઓ શું આવશે? બોલો, ચાલો કહો મને સાહેબ. યસ, શું આવશે? આનામાં વિકાસ આવશે, બરાબર? કદાચ જેનો ખોટો પડ્યો હોય હવે કરેક્શન ખાસ કરી લેજો. મને ખ્યાલ છે કે આ વિડીયો જે પણ વિદ્યાર્થી જોતા હશે ને એમાંથી 10% ભાગના તમે સમજી ગયા ભૂલ ક્યાં કરી છે. ઓકે, એટલે જ મંડલાઈન કરાવી છે. કર્મચારીઓ તેમના કાર્યના સંદર્ભમાં શું આવી ગયો સાહેબ? અહીંયા કર્મચારીઓ, કર્મચારી સાહેબ તાલીમ અપાય, અને રિપીટ કરી દઉં, ઉચ્ચ સંચાલકો વિભાગ અધિકારીઓને વિકાસ અપાય. આ મેજર ડિફરન્સ ની અંદર આવતો ટોપિક, બરાબર? ઓકે, તફાવતોની આપણે સિરીઝ મૂકી દે, ખાસ એકવાર જોઈ લેજો. પસંદગીની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો સાહેબ અરજી કરું, એટલે આવકાર અને પ્રાથમિક મુલાકાત ની મેટ્રિક્સ આપી દો. અરજી કરું, ભૂત પ્રેતની તપાસ કરી જોઈ લેજો એકવાર. આખી રિપીટ નથી કરતો, તમને ખબર પડવી જોઈએ, કારણ કે ઘણી બધી સમજૂતી આની અંદર મેં આપી છે. ઓકે, HRM નું વિસ્તૃત સ્વરૂપ સાહેબ હ્યુમન, HUMAN, પછી R એટલે રિસોર્સ, RESOURCE, અને મેનેજમેન્ટ MANAGEMENT. સાહેબ કાં કરાવો છો? IMP છે એટલે તમે જોઈ લો. હવે આમાં તમને શોધવાનો છે કયો છે? હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટ. આવ્યો જો, બરાબર? ધ્યાન રાખજો. અમુક ક્વેશ્ચન હું અહીંયા કરાવું છું એની પાસે ઘણા બધા કારણો જવાબદાર છે, નહીં બોલી શકું પણ તમે સમજી શકો છો. ઓકે, વર્તમાન સમયમાં કર્મચારી વ્યવસ્થા વિભાગને કયા વિભાગ તરીકે ઓળખવામાં સાહેબ? HRD, હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ, બરાબર? કયો છે? હ્યુમન એટલે માનવ, રિસોર્સ એટલે સંસાધન, અને ડિપાર્ટમેન્ટ એટલે વિભાગ, બરાબર? ક્યાં ગયો? માનવ સંસાધન વિભાગ. બીજી બાબત તમને કીધું કે તમે કદાચ ક્વિઝ આપતા હશો ને ત્યારે ક્વેશ્ચન ના ક્રમ ઉપર નીચે મેં સફળ ફિલ્ટર મૂક્યો છે આની અંદર કે ક્વેશ્ચન જે છે ઉપર નીચે થઈ શકે છે. એટલે તમે કદાચ ક્વિઝ હમણાં આપી હશો તો લાઈનમાં તમને ક્વેશ્ચન ક્વિઝમાં નહીં મળે. તમે ગમે તેટલી વાર ક્વિઝ આપો, ક્વેશ્ચનના ક્રમ ઉપર નીચે થશે.
મને એ તો જોવું છે, બાકી બધાને ખ્યાલ છે પેલો ક્વેશ્ચન સાહેબ બીજો ક્વેશ્ચન કરાયો એટલે કદાચ તમે અત્યારે એક ડિવાઇસ ની અંદર તમે યસ સાહેબ અમે જે છે ક્વિઝ આપી રહ્યા છે ને એક ડિવાઇસ ની તમે જોઈ રહ્યા છો તો તમને શોધવું અઘરો પડશે. હા તમને એવું છે તો તમે આમ પણ કરી શકો છો કે ભાઈ પહેલા હું ક્વિઝ આપી દઉં અને પછી વિડીયો જોઉં તો એ પણ ચાલે, અને બંને સાથે આપવું હોય તો તમારા જોખમ ઉપર છે, ક્વેશ્ચન શોધવો પડશે, બરાબર? એટલે જ આની અંદર ફિલ્ટર રાખ્યું છે. ઓકે, કર્મચારી વિનાના વ્યવસ્થા તંત્રને કોની સાથે સરખાવવામાં આવે છે? આ વિદ્યાર્થી મિત્રો તમને જવાબ આપવાનો છે. ચાલો મને કોમેન્ટ કરીને કહો શેના તરીકે ઓળખવામાં આવે છે, કારણ કે સાવ ઈઝી ક્વેશ્ચન છે અને આઈએમપી ક્વેશ્ચન એટલે મેં રાખ્યો છે તમારા માટે, બરાબર? જોઈ લેજો એકવાર, તમે અમુક તો સમજી જ ગયા છો, આ નહીં જ આવે કારણ કે અંકુશ છે. હવે સાહેબ આ પણ ન જ આવે, હવે હું નહીં કહું, હવે તમને કહેવાનો છે 50-50 મેં તમારા માટે લાઈફ પ્લાન રાખી છે, સમજી લો. કારણ કે તમારો મગજ થોડોક દોડવો જોઈએ ને પરીક્ષાની અંદર. આ બધું આપી દઈશ તો પછી શું થયું સાહેબ? અમે તો કઈ મહેનત કરી જ નહીં, અને કદાચ કરી હશે તમને જવાબ આવડી ગયો હશે, કરો કોમેન્ટ, ક્વેશ્ચન નંબર લખજો અને પછી લખો જવાબ. ઓકે, એકમનું કદ પ્રકાર વિદ્યાર્થી મિત્રો આધાર ખાસ કરજો. આ આખા વાણિજ્ય વ્યવસ્થાની અંદર આવતા આધાર, એમાં આયોજનના આધાર, યસ ધ્યાન રાખજો, અને પસંદગીના આધાર, આ ખાસ એકવાર જોઈ લીધું, બરાબર? મોસ્ટ એમપી છે. ઓકે, એકમનું કદ પ્રકાર અને કર્મચારીનો પ્રકાર નીચેના પૈકી કઈ પ્રક્રિયાનો આધાર છે? હવે આ પણ હું નહીં આપું કારણ કે 1 માર્ક ની અંદર પૂછવામાં આવેલો છે, હું નહીં દઉં જવાબ, તમને ચોખ્ખો કહું. આ પ્રશ્ન ગમે તે થાય, તમને ગમે તે કરવું એ કરો, કોમેન્ટ કરવી તો કોમેન્ટ કરો, જોઈ લેવો જોઈ લે, હું નહીં દઉં જવાબ કારણ કે મોસ્ટ એમપી ક્વેશ્ચન છે. મેં તમને પહેલા જ કીધું ને, આ લાસ્ટ યરના પેપરમાં પણ વિદ્યાર્થી મિત્રો કવર કરવામાં આવ્યું છે. આ હું તમને કીધું, ભલે અહીંયા મેન્શન નથી પણ 2024 ના પેપરમાં કવર કરવામાં આવ્યો છે, બરાબર? આધાર વાળો એક ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો આવ્યો છે, અને જ્યારે પણ મેં વિડીયો 2024 માં બનાવ્યો હતો ત્યારે મેં શરૂઆતની સમજૂતીમાં પ્રસ્તાવનામાં કહી દીધું હતું કે મારા વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, આધાર આવવાની સંભાવના છે, અને વિધિન 1 મંથ અથવા તો 2 મંથ પછી જ્યારે પણ પરીક્ષા હતી ત્યારે બોર્ડના પેપરમાં પૂછાયેલો છે. અને હું આનો જવાબ નહીં આપું, તમને એવું લાગે બિંદાસ તમે કોમેન્ટ કરી શકો છો. કદાચ ભૂલ થાય છે તો ઘણા બધા વિદ્યાર્થીઓ કોમેન્ટ જોઈ લેજો આ ખાસ, બરાબર? હવે હું બધી કોમેન્ટ સ્ક્રોલ કરીને નહીં સુધારી શકું. જેની સાચી કોમેન્ટ હોય પ્લીઝ સાચી કોમેન્ટ જ તમે જે છે મેન્શન કરજો. ખોટી થાય છે તો તમે એને સુધારી એડિટ કરી નાખજો, બરાબર? કારણ કે મને જોવું છે વિદ્યાર્થી મિત્રો તમે આ બધી વસ્તુ હું આપી દઈશ, મતલબ શું? આ જોઈ લો 1 માર્કમાં પૂછાણો છે, બોલો તમે શું કરશો? ઓપ્શન નહીં આપેલું હોય તો ત્યારે તમારો એમ લાગશે કે હા સાહેબ તમારી વાત સાચી હતી, આ અમે અહીંયા સોલ્વ કરો ને એના કારણે અમને આવડી ગયું, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. યસ, પછી આ જે કર્મચારી વ્યવસ્થા સંચાલનનું કેવા પ્રકારનું કાર્ય છે, આ પણ હું નહીં આપું જવાબ વિદ્યાર્થી મિત્રો. આ 1 માર્કની અંદર મોસ્ટ એમ્પી ક્વેશ્ચન છે, બરાબર? હવે તમને કહી દઉં, આ અમુક પ્રશ્ન બે વિદ્યાર્થી મિત્રો જે રાખ્યા છે ને એ તમારા માટે જ રાખ્યા છે, એટલું કહી દઉં છું. કારણ કે તમે થોડોક મગજ કસો, ખબર પડે પરીક્ષાની અંદર આવો પ્રશ્ન આવે ત્યારે શું કરશો, અને જેને ક્વિઝ આપે છે ને એનો સાચું પડશે, ગેરંટી છે, બરાબર? ઓકે, હવે એકવાર બધા વિડીયો જોઈ લેજો. બસ હવે છેલ્લો મોકો છે વિદ્યાર્થી મિત્રો, જે કરવું છે આ 1, આ 2, આ 3, અને હજી મેં ટિક્સ વાળા પાર્ટ મૂક્યા છે, બસ એ 2 પાર્ટ, આ 5 પાર્ટ કરી ગયા ને તો ઘણા લોકો છે વાહ સાહેબ વાહ, અમને ટેન્શન નથી, પાસ થઈ જશો, અને સારા માર્ક્સે પાસ થશો, એવું પણ ઘણા લોકોને લાગશે. તો હવે જેને જોયા છે એમને બધાને ખ્યાલ છે સંચાલનની સપાટી ની જેમ જ આ પ્રશ્ન છે, અને તમને કહી દઉં આની અંદર કસોટીઓ આવે છે જે એ ખાસ કરજો પસંદગીની પ્રક્રિયાની અંદર, બરાબર? ઓકે, દોરવણીની જરૂર કઈ સપાટીએ હોય છે? દોરવણી માર્ગદર્શનની જરૂર કઈ સપાટીએ હોય છે? મારો શબ્દ ખાસ ધ્યાન રાખજો સાહેબ, દરેક સપાટીએ દોરવણી આવે. અમે લાક્ષણિકતા કરી લીધી સાહેબ, અમને ખ્યાલ છે, બરાબર? એ રીતે પછી નિરીક્ષણની જરૂર. સાહેબ નિરીક્ષણ એટલે શું થાય ઇંગ્લિશમાં? સાહેબ સુપરવિઝન થાય. હવે મને તમે જ કહો, તમને પ્રશ્ન પૂછું છું, બરાબર? અને જરાક સમય માટે કરી અને ભૂલી જાઓ. હવે તમે તમારા એકમની અંદર જે છે એ તળ સપાટીએ છો, તમે તળ સપાટી હશો ને તમે તમારા ઉચ્ચ સપાટી તમારા જે માલિક છે શું કરી રહ્યા છે એ તમે સુપરવિઝન કરવા તમે જાશો, એમ તમને હશે અધિકાર. તમે લોજિકલ વિચારો કે તમે જઈને તમારા માલિકને કહેશો ના ભાઈ ના આવું ન કર, સાહેબ ન કહી શકીએ. એનો મતલબ સાહેબ દરેક સપાટી તો નથી જવાની, ઉચ્ચ સપાટી નથી જવાની, તો શું આવશે સાહેબ? આવશે જવાબની અંદર તળ સપાટી. આ મારા ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપી છે ને જે ક્વિઝ, એની અંદર તમારું નામ નહીં લો, ટેન્શન ન લો, જે લોકોનો ફોટો પડ્યો છે પણ એટલો કહી શકો છો કે આ ક્વેશ્ચન સમજતા નથી ને જે વિદ્યાર્થીઓ, એ લોકો માટે આ ચેલેન્જ ક્વેશ્ચન છે. અને કદાચ જેને માસ્ટર ક્વિઝ આપી દીધી છે ને હવે વિડીયો જોવા આવ્યા છે એ લોકો સમજી ગયા હા સાહેબ તમારી વાત સાચી છે, અમે નવા વિદ્યાર્થીમાં પણ કન્ફ્યુઝન ક્રિએટ થઈ છે, એટલે જ મેં આની સમજૂતી હમણાં આપી છે તમને, બરાબર? શોર્ટ્સમાં તો આપી દીધી છે, હું ફરીથી આપું છું. ઓકે, દોરવણીની માત્રા કઈ સપાટી હોય? અહીંયા ક્વેશ્ચન છે માત્રા, રિપીટ કરી દો. દોરવણીની જરૂર પૂછે, આ તમારી પાઠ્યપુસ્તકનો ક્વેશ્ચન છે કે જરૂર સાહેબ દરેક સપાટી હોય, પણ સાહેબ એક સાહિત્ય છે એમાં મિસ્ટેક છે, એમાં પૂછ્યું છે માત્રા. માત્રા મતલબ તમને સૌથી વધારે પ્રમાણમાં દોરવણી ક્યાં આપવાની હોય? સાહેબ તળ સપાટી આપવાની હોય. તો માત્રા જ્યારે આવે ને
ત્યારે થર્ડ સપાટી આવશે. આ ખાસ ધ્યાન રાખજો, એટલે જ મેં ક્વેશ્ચન કવર કર્યું છે. આ ક્વેશ્ચન ની અંદર જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો થર્ડ સપાટી. કેટલીક જગ્યાએ ઓપ્શન પણ તમને સફળ જોવા મળી શકે છે, આ તમને કહી દઉં, બરાબર? એટલે એવું માનતા નહીં કે સાહેબ મિસ્ટેક કરશે, ના, ઓપ્શનમાં આપણે સિસ્ટમ રાખી છે કે ઉપર નીચે થઈ જશે, બરાબર? એટલે ખાસ ધ્યાન રાખજો. બીજી બાબત, આ ક્વેશ્ચન તમારા પાઠ્ય પુસ્તકમાં નથી. હું લખી દઉં, ચાલો, ઘણા લોકોને ખબર પણ નથી આમાં મિસ્ટેક છે. પાઠ્ય પુસ્તકમાં આ છે જ નહીં ક્વેશ્ચન, પણ એક સાહિત્ય છે, તમને બધાને ખ્યાલ છે, એમાં આ શબ્દનો મેન્શન કરેલો છે. ખાસ ધ્યાન રાખજો. આની મેં કરેક્શન ક્યાંથી પકડ્યું છે ખબર છે? ઇંગ્લિશ મીડિયમમાંથી અમે પકડ્યું છે. આ ધ્યાન રાખજો, ઇંગ્લિશ મીડિયમમાં ઇઝીલી આપ્યું છે એટલે. ઓકે, દોરવણી કયા તત્વો, દોરવણીના કયા તત્વોમાં દેખરેખ, નિયમન અને વિશ્લેષણનો સમાવેશ કરવામાં આવે છે? આપો જવાબ, ભલે તમારો સમય માંગી લે. આનો પણ હું જવાબ નહીં આપું, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે એટલે, કારણ કે આના તત્વો આવે જ છે એવરી યર એક ક્વેશ્ચન આનામાંથી. ઓકે, પ્રોત્સાહન આપીને અપેક્ષિત ધ્યેય પ્રાપ્ત કરવાની પ્રક્રિયાને શું કહેવાય સાહેબ? પ્રોત્સાહન. એટલે સાહેબ આવશે અભિપ્રેરણ, બરાબર? આ ખાસ જોઈ લેજો, આ ઈઝી ક્વેશ્ચન લઈશ, પણ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હા સાહેબ તમે અમારા માટે મૂક્યા છે. અને જે લોકો યસ હું એમ જ કહું ક્વિઝ આપી છે, એના ફીડબેક વાંચ્યા હશે ને, તો જ એમને આવડશે. ને કદાચ તમને આવડે છે તો હું સેલ્યુટ કરું છું, સારી બાબત કહેવાય. પણ તમે સમજી ગયા ને, હું અમુક ક્વેશ્ચન તમારા માટે મૂકું છું ને, એના ઘણા બધા કારણો છે. મને એ જ જોવું છે કે આ વિદ્યાર્થી જે વિડીયો જોવે છે ને, એ કરે શું છે પરીક્ષા વખતે. જો અહીંયા મગજ શાંત રીતે તમે આને ટીક કર્યો છે ને, તો પણ તમને વાંધો આવશે નહીં. ચાલો એવું હશે ને તો નીચે મેન્શન કરી નાખીશું જવાબ શું આવે. ઓકે, માસ્લોની જરૂરિયાતનો અગ્રતા ક્રમ, બરાબર? યસ. પહેલી જરૂરિયાત કઈ છે સાહેબ? પહેલી જરૂરિયાત છે શારીરિક જરૂરિયાત, પછી સલામતીની જરૂરિયાત, પછી સામાજિક પ્રતિષ્ઠાની જરૂરિયાત અને આત્મસન્માનની જરૂરિયાત. મેટ્રિક્સ આપે છે. એક સારી સલાહ આપું તો સમાજ પ્રતિ આત્મસન્માન કેળવો. જે લોકોના પ્રશ્ન યાદ નથી રહેતો એ લોકો માટે છે, ટ્રિક્સ ખાસ જોઈ લેજો. ઓકે, નીચેનામાંથી કયું પ્રોત્સાહન, નાણાકીય પ્રોત્સાહન છે સાહેબ? બઢતી આવશે, જેને આપણે પ્રમોશન કહીએ ઇંગ્લિશમાં, બરાબર? ઓકે, એક વ્યક્તિ દ્વારા બીજી વ્યક્તિને સ્પષ્ટ અને અકબંધ રીતે સ્વરૂપમાં માહિતી પહોંચાડવાની પ્રક્રિયા સાહેબ માહિતી સંચાર. આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો જે બે તમારા સમક્ષ રજૂ કરવાનો છું ને, એ ખાસ કરજો. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન નો ભાગ કહી શકાય. મેં લાસ્ટ યર પણ કીધું હતું અને બોર્ડની અંદર બે પ્રશ્ન આવી ગયા છે. સમજી વિચારી આ વખતે કરીને જજો. મારો શબ્દ ખાસ નોટ કરજો. અમુક પ્રશ્ન ઉપર વધારે ભાર મૂકું છું ને, એ ખાસ સાંભળેલા હશે તો તમને આવડી જશે. તો યાદ રાખજો, સ્પષ્ટ એક દ્વારા બીજી વ્યક્તિની માહિતીની આપલે લે સાહેબ માહિતી સંચાર. આમ પણ કોન્સેપ્ટ યાદ રાખજો. યસ, હવે આવે છે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન. થર્ડ સપાટી, તમે ધ્યાન રાખજો, હું એક્ઝામ્પલ સમજાવું છું આની અંદર, કારણ કે તમને ખબર હોવી જરૂરી છે. ઉચ્ચ, પછી આ મધ્ય અને પછી તળ છે. તળ સપાટીથી અહેવાલ સ્વરૂપે ઉચ્ચ સપાટી સુધી માહિતી મોકલવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે સાહેબ માહિતી પ્રેષણ. સ્પ્રેડ થઈ એ રીતે, બરાબર? ઓકે, એટલે માહિતી પ્રેષણ જોઈ લેજો. એટલે આની સમજૂતીની મેં પ્રસ્તાવના આની અંદર ચાલો હું મૂકી જ દઉં છું. અહીંયા ખાસ જે સ્ક્રીનશોટ મૂક્યો છે એ પોસ્ટ કરી એકવાર ઝડપથી વાંચી લો, એટલે તમને પરીક્ષામાં યાદ આવી જશે. ઓકે, અવૈધિક માહિતી સંચાર મોટા ભાગે કયા સ્વરૂપે થાય છે? વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન જૂન 2024 ની અંદર અપડેટેડ પેપરમાં પૂછવામાં આવ્યો છે 1 માર્ક ની અંદર, બરાબર? શું કે છે? અવૈધિક માહિતી સંચાર મોટે ભાગે સાહેબ મૌખિક સ્વરૂપે થાય છે અને વૈધિક માહિતી સંચાર મોટે ભાગે લેખિત સ્વરૂપમાં થાય છે. આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખજો પરીક્ષાની અંદર, બરાબર? ઓકે, યસ સાહેબ, હવે યાદ રહી ગયું. દોરવણી એ કેવી પ્રવૃત્તિ છે સાહેબ? દોરવણી એ નિમ્નગામી પ્રવૃત્તિ છે. આના લક્ષણ છે દોરવણીના, બરાબર? ખાસ કરી લીધું લક્ષણ અને મહત્વ એકવાર ઉપરથી જોઈ લેજો, ટ્રિક્સ મેં આપી છે એટલે. ઓકે, એબ્રાહમ માસ્લોનો જરૂરિયાત અને અગ્રતા ક્રમનો સિદ્ધાંત કયા વર્ષે સાહેબ? સાહેબ અમને ખ્યાલ છે આવશે 1943. ખાસ ધ્યાન રાખજો, આવા ઓપ્શન તમને પરીક્ષામાં નહીં હોય, જરા ટેન્શન લેતા નહીં. જેને ક્વિઝ આપે છે એને ખબર છે, લોકો રૂચાણા હશે ક્વેશ્ચન ની અંદર, બરાબર? રૂચ્યો જશે મગજ કે સાહેબ આવા કઈ ઓપ્શન બોર્ડમાં નહીં હોય, પણ એકવાર જોઈ લેજો. 43 મગજમાં ફિટ રાખજો બસ, અને 1900 તો યાદ રહી જશે. અને 1875 વાળો મુદ્દો, બરાબર? કયો છે એ મને કોમેન્ટ કરીને કે 1875 માં શું હતો? એવું હતું કે મેં વચ્ચે કીધું છે, ખબર પડવી જોઈએ. તમારા આખા વાણિજ્ય સંચાલન અંદર એક જ જેવી વસ્તુ છે કે જેમાં 1800 નો વર્ષ આવે છે. કોમેન્ટ કરી મને જણાવો 1875 માં એવું શું હતું કે સાહેબ અમને પ્રશ્ન પૂછ્યો છે બોર્ડમાં જે છે આવ્યો છે, બરાબર? ઓકે, યસ. ઈચ્છિત કાર્ય પાર પાડો પોતાને કે બીજાને આપવામાં આવતી પ્રેરણા એટલે સાહેબ પ્રેરણા એટલે અમને ખબર છે શું આવશે? આપો જવાબ, હાલો. વાનો નહીં આપો જવાબ, કારણ કે તમને ખબર પડવી જોઈએ. મનની કઈ એવી સ્થિતિ છે કે જે કર્મચારીને લક્ષ્ય તરફ દોરી જાય છે? આપો જવાબ આનો. અમુક ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો મેં તમારા માટે મૂક્યા છે ને, એક નમ્ર વિનંતી છે, એકવાર ખાસ તમે ક્વિઝ આપી હશે ને તો તમને એમ લાગશે હા સાહેબ સાચું છે, કરો કોમેન્ટ. કોમેન્ટ કરશો તમારો કોન્ફિડન્સ વધશે ને બીજા વિદ્યાર્થીઓને ખબર પડશે કે ક્વેશ્ચન કયું છે. એટલે ક્વેશ્ચનના નંબર ખાસ મેન્શન કરજો, અથવા તો શોર્ટમાં લખી નાખજો ક્વેશ્ચન આ છે, જવાબ આ છે, બરાબર? કીવર્ડ્સ કીધા ને આમાં છે પ્રેરણા, એટલે શોધી લો. તમને ખબર છે પ્રેરણા એટલે? યસ સાહેબ, મને ખ્યાલ છે, પણ હું નહીં કહું, જરાય નહીં કહું. તમે જરા એક્સપેક્ટ ન કરજો, પણ હાલો ચાલો કહી દો, બરાબર? સમજી ગયા, બરાબર? નહીં કહું ત્રીજો ઓપ્શન છે એમ પણ નહીં કહું, બરાબર? સમજી ગયા તમે? યસ. હવે મનની કઈ એવી સ્થિતિ છે લક્ષ્ય તરફ, લક્ષ્ય પણ ખાસ જોઈ લેજો, બરાબર? ઓકે,
હવે મનોવૈજ્ઞાનિક એબ્રાહમ માસ્લો જરૂરિયાતનો અગ્રતમ સિદ્ધાંત જે છે એ ક્યાં આપ્યો હતો? કોણ હતા સાહેબ? માનવતાવાદી મનોવૈજ્ઞાનિક હતા. બરાબર, ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. હવે આ એકવાર ખાસ જોવા જ પડશે એવા ક્વેશ્ચન છે, એકવાર જોઈ લેજો. બધાને ખ્યાલ છે, જોઈ લીધેલો, સ્ક્રોલ કરતો નથી. બરાબર, ઓકે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ આ એકવાર તમને એક ખાલી ઝલક દેખાડવી છે કે જે વિદ્યાર્થીઓ આપણી ચેનલ ઉપર વિશ્વાસ મૂક્યો છે ને, એમને કેટલા માર્ક્સ આવ્યા છે, કેટલા ટકા આવ્યા છે, અને જે હું અમુક શબ્દનો પ્રયોગ કરું છું કે આ ખાસ કરજો, એ કેટલો એ લોકોને ઉપયોગી થયો છે. આ માત્ર ખાલી એક જ વિડીયો, વધારે નથી કહેતો. ચેપ્ટર નંબર 6 ની અંદર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝના 2 પાર્ટ જોઈ લીધા, પછી ખાલી આ એક વિડીયો જોઈ લેજો. અને આવો હજી એક વિડીયો છે, 2 વિડીયો બહુ શોર્ટમાં છે, વધારે લેન્થ નથી, ટાઈમ ડ્યુરેશન આની, પણ એક વિડીયોની જે મેં સમજૂતી આપી છે ને, અને માર્ચ 2024 નો પેપર સમજી ગયા તમે. ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ ભૂલતા નહીં. મારો કહેવાનો અહીંયા ભાવાર્થ ઈ જ છે, તમે સમજો. તમે બધા એમ તો સમજો થઈ ગયા છો, કારણ કે પરીક્ષા નજીક છે એટલે. ઓકે, હવે આ જોઈ લેજો. આમાં એક મેં બહુ સરસ મજાના ઘણા લોકો વિદ્યાર્થી મને પ્રશ્ન પૂછતા હતા, એટલે કે સાહેબ આ માસ્લો આવશે કે શું? સાહેબ અમને બીક લાગે છે, છેલ્લા ઘણા સમયથી સાહેબ પેપર જોઈ, સાહેબ માસ્લો આવે છે, આ વખતે આવે તો આપણે ખુશ છીએ, ના આવે તો સાહેબ અમને ખબર છે કયો આવશે ક્વેશ્ચન. મેં ત્યાં કીધું હતું, ખબર છે ને? ખાસ એકવાર આકૃતિવાળો વિડીયો જોઈ લેજો, કયો ક્વેશ્ચન જે છે સંભાવના વધારે છે એનામાં મેં કીધું છે. ઓકે, એકમમાં સ્થાપિત ધોરણો કરતા વધુ સારા પરિણામ મળે તો શું કરવામાં આવે સાહેબ? સારા પરિણામ મળે તો સાહેબ હવે ધોરણો આપણે ઊંચા કરશું. અને શું આવશે સાહેબ? ચેપ્ટર નંબર 7 ના ક્વેશ્ચનમાં ધોરણો સુધારીને ઊંચા કરવામાં આવશે. એટલે આની પ્રક્રિયા ચેપ્ટરની ખાસ કરજો. વિચલનોની જાણકારી મેળવ્યા પછી સંચાલકો તેને દૂર કરવા માટે કેવા ઉપાય વાતર સાહેબ? સુધારાલક્ષી પગલા. સાવીજી છે. ઓકે, અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો કયો છે સાહેબ? અંકુશની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો છે સ્થાપના, ધોરણોની સ્થાપના. આવી રીતે અંકુશની પ્રક્રિયાનો અંતિમ તબક્કો છે સુધારાલક્ષી પગલા. ક્યાં ગયો? આયરો સાહેબ, સુધારાલક્ષી પગલા. બરાબર, સાવ ઈઝી ક્વેશ્ચન છે. હવે આની સમજૂતી લેતો નથી, કારણ કે ઓલરેડી ચેનલમાં આપી દીધેલી છે. આ રીતે આયોજન અનુસાર કાર્ય થાય છે કે નીતિ જોવાની કામગીરી સાહેબ અંકુશ જ કરે છે. ખાસ ધ્યાન રાખજો. બરાબર, ઓકે. પ્રયત્નો તથા પરિણામ તથા સાધનો અને ઉદ્દેશ્યો વચ્ચે સંતુલન સાધવાનું કાર્ય એટલે શું સાહેબ? અંકુશ. વિદ્યાર્થી મિત્રો, આ ક્વેશ્ચન 2023 ની અંદર પૂછવામાં આવ્યો છે, અને એમાં એવું હતું કે તમને જવાબ આપી દીધું હતું, પણ સાહેબ ક્વેશ્ચન શોધવાના હતા. તો ધ્યાન રાખજો, બહુ રેર ચાન્સ છે, પણ આવે છે ને તો બહુ મજા કરાવશે. અને મેં દરેક ચેપ્ટર ની અંદર મેં જે કયા સંચાલન શાસ્ત્રી હતા ને એ પણ મેં કહી દીધું છે. જે લોકો અર્થશાસ્ત્રનો વિડીયો જોયો હશે ને એને ખબર છે કેટલા એ લોકોને લાભ થયા છે. બરાબર, ઓકે. સંચાલનનું અંતિમ કાર્ય સાહેબ અંકુશ છે. આ ખ્યાલ છે અમને. જે સંચાલનની કાર્યક્ષમતા માપવાનું બેરોમીટર સાહેબ અંકુશને કહે છે. આ પણ સાહેબ અમને ખ્યાલ છે. હવે બધા ઈઝી ક્વેશ્ચન છે, ચેપ્ટરમાં કોઈ સમજૂતીની જરૂર પડશે નહીં એવા જ ક્વેશ્ચન છે. સંચાલનનું કયું કાર્ય અંકુશના જન્મદાતા તરીકે ઓળખવામાં સાહેબ? આયોજન. અંકુશ એક એવી પ્રક્રિયા નથી. આ ઘણા બધા સાહિત્યમાં વિદ્યાર્થી મિત્રો મિસ્ટેક છે, ધ્યાન રાખજો. નથી શબ્દ હોય ને તો જળ છે. બરાબર, ઓકે. અંકુશનું કાર્ય કઈ સપાટીએ થાય સાહેબ? અંકુશનું કાર્ય દરેક સપાટીએ થાય છે. નીચેનામાંથી કયું કાર્ય અંકુશનું નથી? ચાલો મને જવાબ આપો. હવે જે લોકો મિસ્ટેક કરી છે એ ખાસ ધ્યાન રાખજો. ચોપડીની અંદર આની લાક્ષણિકતા અને મહત્વની અંદર આ મુદ્દાની સમજૂતી આપી છે. તમારા પાસે જે અનધર સાહિત્ય રહેલો છે એનામાં મિસ્ટેક છે. આ હમણાંથી કહી દઉં, રિપીટ કરી દઉં તમને સમજાવવા માટે. કાર્યોની પ્રગતિ અંકુશનું કાર્ય છે. ધોરણો સાથે સરખામણી એ પણ અંકુશનું કાર્ય છે. ઉદ્દેશ્ય નક્કી કરવા વિદ્યાર્થી મિત્રો અંકુશનું કાર્ય નથી હો. તો આ શેનું કાર્ય છે સાહેબ? આ છે ને આયોજનનું કાર્ય છે. ઘણા બધા સાહિત્યમાં મિસ્ટેક છે ને એટલે જ મેં મેન્શન કર્યું છે. બરાબર, અને આની સમજૂતી પાઠ્યપુસ્તકમાં જ અંકુશના લક્ષણની અંદર જ આપેલી છે. સ્ક્રીનશોટ મૂકી દઉં છું, તમને એવું લાગે નહીં એટલે. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, અંકુશ એક એવું કાર્ય છે. હવે કેવું કાર્ય છે? તો વિધેયાત્મક આવશે. કે આખો પ્રશ્ન તમારા ચેપ્ટર ની અંદર સૌથી છેલ્લો ક્વેશ્ચન કયો? અંકુશની પ્રક્રિયાની છેલ્લેથી બીજી લાઈનમાં શબ્દ લખેલો છે કે અંકુશ એ વિધેયાત્મક પ્રક્રિયા છે, મતલબ પોઝિટિવ એક્ટિવિટી છે એવું કહેવા માંગે છે. બરાબર, નેગેટિવ નથી. ઓકે, સેના વગરનું ઔદ્યોગિક એકમ સારથી વગરના રથ જેવું છે. વિદ્યાર્થી મિત્રો મોસ્ટ ટાઈમ ચેપ્ટરને ટાર્ગેટ કરજો આ ક્વેશ્ચનને. બરાબર સાહેબ, મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે, ખાસ આને ટાર્ગેટ કરજો. ઓકે, અને આને પ્રસ્તાવના તરીકે પણ લઈ શકાય છે. બરાબર, ખાસ કામમાં આવશે તમને. એક નિષ્ણાંતના મતે આયોજન અને અંકુશ ને કોની સાથે સંબંધ સરખાવેલ છે? સેમ્પલ પેપર 2024 જોડિયા બાળકો આયરો. બરાબર, આ યાદ રાખજો, ક્વેશ્ચન પણ કામનો છે. ઓકે, ચેપ્ટર નંબર 8 તરફ વિદ્યાર્થી મિત્રો હવે આપણે આગળ પ્રયાણ કરી રહ્યા છીએ. જે પણ વિદ્યાર્થી આ વિડિયો પોતાની પ્રથમ કસોટીને ધ્યાનમાં લઈને જોવા આવ્યો છે, જેને 1 થી 7 ચેપ્ટર આવવાના છે, એ લોકો માટે આ વિડિયો ધેટ્સ ઇનફ. હવે ફરી પાછો બોર્ડની પરીક્ષા વખતે અથવા દ્વિતીય કસોટી વખતે અથવા તમે જ્યાં પણ એક્ઝામ આપો છો ત્યાં ફૂલ કોર્સની એક્ઝામ છે ત્યારે વિડિયો અવશ્ય જોઈ લેજો. પણ હું તમને એમ કહી શકું છું કે નેક્સ્ટ જ્યારે પણ તમે આ વિડિયો જોતા હશો ત્યારે માસ્ટર ક્વિઝના મેં રિસ્પોન્સ બંધ રાખ્યા છે.
સોરી ફોર ધેટ, કારણ કે હું નવી રિફ્રેશ લિંક આપીને, બરાબર, કે જેની અંદર જે રિસેન્ટલી પેપર લેવાનો છે એનો પણ અપડેટ આવી જશે, એટલે બરાબર. ઓકે, એટલે આ ખાસ એકવાર જોઈ લેજો તમે. અહીંયા સુધી જ તમારા માટે વિડીયો છે. જે લોકો ચેપ્ટર નંબર 1 થી 7 ની તૈયારી કરે છે, તમે ક્યાં જાઓ છો? તમારી બોર્ડની પરીક્ષા છે. જે લોકો બોર્ડની પરીક્ષાને કરે છે તૈયારી, એના માટે આ વિડીયો છે આખે આખો. આ એકવાર ખાસ જોઈ લેજો. હવે તમે ટેન્શન ફ્રી છો એવો હું માનીને ચાલુ છું. આટલા ક્વેશ્ચન ઇનફ છે, બરાબર. વર્કશીટ માંથી કરજો અને જાણીને નવાઈ લાગશે કે મેં આ ચેપ્ટર ની અંદર જે ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂક્યો છે ને વિદ્યાર્થી મિત્રો, એ બે ખાસ જોઈ લેજો. એ સિક્વન્સમાં તમે ચેપ્ટર કર્યો ને, તમે એમ જ લાગશે સાહેબ આ તો તમે એક ક્વેશ્ચન કરાવ્યો પણ સાહેબ અમારા 4 ક્વેશ્ચન થઈ ગયા. એવું કેમ? જે લોકો જોયા છે એમને બધાને ખ્યાલ છે આ લાઈન, બરાબર. ઓકે, આ એકવાર ખાસ જોઈ લેજો. યસ, સંપત્તિના મહત્તમીકરણનો હેતુ વિદ્યાર્થી મિત્રો બીજા કયા નામે ઓળખવામાં આવે છે? ખાસ ધ્યાન રાખજો. માર્ચ 24 માં પૂછાયેલો છે અને આ ક્વેશ્ચન 3 માર્કમાં ખાસ ટાર્ગેટ કરજો. તો જ્યાં પણ વિદ્યાર્થી મિત્રો હેતુ પૂછે સંપત્તિના મહત્તમીકરણનો, ત્યારે યાદ રાખજો ટ્રિક્સ છે એનપીવી, નેટ પ્રેઝન્ટ વેલ્યુ. એનો મતલબ સાહેબ ચોખ્ખું વર્તમાન મૂલ્ય ઉપર આધારિત છે. ચોખ્ખું વર્તમાન મૂલ્યનું સૂત્ર ચાલો મને કોમેન્ટ કરો, મને ખબર પડે, કારણ કે આ મેઇન કીવર્ડ છે, બરાબર, આ ક્વેશ્ચનનો જે 1 માર્કમાં તમને આવી શકે છે. સંપત્તિના મહત્તમીકરણનો અભિગમ કયા ખ્યાલ ઉપર આધારિત છે? સાહેબ હવે આવ્યો અભિગમ. અભિગમ એટલે સાહેબ રોકડ પ્રવાહ. અભિગમ શબ્દ આવે તો સાહેબ રોકડ પ્રવાહ, બરાબર. આ ધ્યાન રાખજો. શબ્દ અમુક જે કહું છું કેચઅપ કરજો. યસ, સંપત્તિના મહત્તમીકરણની હેતુની તરફેણ કોણે કરી હતી? જે લોકોએ નથી લખ્યો હજી પણ જવાબની અંદર આ મુદ્દો, એ હવે ખાસ લખજો. મેજર કીવર્ડ્સ પણ કહી શકાય ને. 1 માર્ક માટે કરીને જ મેં મૂક્યો છે. તો સોલોમોને તરફેણ કરી હતી, બરાબર, એની ફેવરમાં હતા. યસ, હવે શું છે? નાણાકીય સંચાલનને કોની સાથે સંબંધ છે? યસ સાહેબ, સંબંધ આવ્યો નાણાકીય સંચાલનને સાહેબ નાણાના કાર્યો સાથે જે છે એ સંબંધ છે. નાણાકીય સંચાલનના કયા બે ભાગ છે એ એકવાર ખાસ જોઈ લેજો, લક્ષણમાં આવે છે એટલે. ઓકે, નાણાકીય સંચાલનને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? સાહેબ નાણા કાર્યો તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બે ક્વેશ્ચન ખાસ ટાર્ગેટ કરજો, બરાબર. અને હજી એક ક્વેશ્ચન છે કે રોકાણ અંગેના નિર્ણય મૂડી બજેટિંગ આવશે. આ બે ક્વેશ્ચન ઘણા બધા વિદ્યાર્થીઓ મેજર મિસઅન્ડરસ્ટેન્ડિંગ કરે છે, એટલે ખાસ એકવાર જોઈ લેજો, બરાબર. જો આવી ગયો આરો ક્વેશ્ચન રોકાણ અંગેના નિર્ણય, તો સાહેબ મૂડી બજેટિંગ આવશે. એટલે આ બે ક્વેશ્ચન જે લોકોના ખૂટા પડ્યા હોય ને ક્વિઝમાં, હવે ખાસ ધ્યાન રાખજો, બરાબર. તમને ઘણા બધા માર્ક્સ અપાવે એવા, બરાબર. ખાસ આનો ફીડબેક પણ મેં મૂક્યો છે તમારા સમજ માટે કરીને જ. ઓકે, ઇક્વિટી અને દેવાઓનું યોગ્ય પ્રમાણ ધરાવતું મૂડી માળખું એટલે ઇષ્ટતમ મૂડી માળખું, જેને આદર્શ મૂડી માળખા તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. એકવાર ખાસ જોઈ લેજો. જે શબ્દ આપેલો હોય એ માત્ર તમને 1 માર્કમાં કામ આવે એટલે જ મેં મૂક્યું છે. ચોખ્ખી કાર્યશીલ મૂડીના સંદર્ભમાં નીચેના પૈકી કયું વિધાન સાચું? સાહેબ નથી એવો શબ્દ છે. હવે અમે સમજી ગયા પ્રશ્ન બહુ કામના છે. નથીમાં તો સાહેબ ચોખ્ખી કાર્યશીલ મૂડી યાદ આવે છે? ચાલુ મિલકત માઇનસ ચાલુ જવાબદારી. યસ સાહેબ, તરલતાની સ્થિતિ સાહેબ દર્શાવે છે. સાહેબ આપણે તફાવતના વિડીયોમાં 2 થી 3 વાર આને મેજર ટોપિકમાં કીધું હતું. યસ સાહેબ, તરલતાની સ્થિતિ દર્શાવતો નથી. એ લોકોએ આ લખ્યું છે સેન્ટેન્સ, એ સાચો નથી. આમ મગજમાં 2 વાર ક્લિયર કરી અને પછી જ પરીક્ષાની અંદર જવાબ ટીક કરજો. આ પ્રશ્ન બહુ અગત્યનો ભાગ ભજવે છે અને આવો એક ક્વેશ્ચન મને એવું લાગે છે પેપરમાં હોઈ શકે છે. શાંતિથી પ્રશ્ન વાંચો વિદ્યાર્થી મિત્રો, ભલે સમય લાગે. આવા ક્વેશ્ચનમાં કદાચ તમે 2 મિનિટ પણ ફાળવી હશે ને તો હું એમ કહી શકું છું કે તમારો જે છે સમય વેડફ્યો નથી. જરૂરી છે એટલે ઝડપ કરવા કરતા અને એનામાં મિસ્ટેક કરવા કરતા આ 2 મિનિટ ફાળવવી સારી છે આવા પ્રકારના પ્રશ્નોમાં, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. ઓકે, મૂડી માળખાના કેટલા પ્રકારો છે? સાહેબ હવે તમે થાકી ગયા, 4 પ્રકારો છે. તમે 2 થી 3 વાર ક્વેશ્ચન કવર કર્યું છે અલગ અલગ સિરીઝમાં, બરાબર. જે લોકો સિરીઝ જોઈએ છે બધાને ખ્યાલ છે. સિરીઝ મતલબ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ, બરાબર. ઓકે, યસ. ડિવિડન્ડ કઈ મૂડી ઉપર ચૂકવવામાં? સાહેબ ભરપાઈ થયેલી મૂડી. સાહેબ સાવી છે. કાયમી મૂલ્ય સંદર્ભમાં કયું વિધાન સાચું છે? જેના લક્ષણ તમને ખબર હોવા જરૂરી છે. પહેલી બાબત, આ ક્વેશ્ચન ખરેખર 1 માર્ક્સનો છે પણ ઘણું બધું કહી જાય છે. તમે તફાવત નહીં કર્યો ને તો ક્વેશ્ચનમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થશે. તો આનો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો કે આની અંદર તરલતાનું પ્રમાણ નજીવું છે. આ બાબત સાચી છે, બરાબર. કાર્યશીલ મૂડીની અંદર તરલતાનું પ્રમાણ સાહેબ વધારે છે. ધ્યાન આવી ગયો તફાવતનો મુદ્દો? ઓકે, યસ. એટલે ધ્યાનથી આ બધા મુદ્દાને જોજો. ઓકે, યસ. પછી આ ચાલુ જવાબદારીઓ કરતા ચાલુ મિલકતનો વધારો. મિલકત વધારે તો સાહેબ સારી બાબત કહેવાય, ખરાબ બાબત કહેવાય? સાહેબ નામાની અંદર આવે સાહેબ સારી બાબત કહેવાય. એનો મતલબ હકારાત્મક કાર્યશીલ મૂડી. આમ મગજમાં ફિટ રાખ. ટૂંકમાં ચાલુ મિલકતોનો વધારો છે. કોની સરખામણી? સાહેબ જવાબદારની સરખામણી. આવી રીતે. ઓકે, યસ. વિદેશી રોકાણકાર સંસ્થાઓ તેની નોંધણી કોની સમક્ષ કરાવવી પડે? સાહેબ વિદેશી રોકાણકાર સંસ્થાઓ હોય તેમની નોંધણી સેબી પાસે કરાવવી પડે. અને આ ચેપ્ટર ની અંદર આવતો હજી એક ક્વેશ્ચન હું તમને અહીંયા જ કરાવી દઉં છું કે કાર્યશીલ મૂડી એટલે શું? તો રોજબરોજના ખર્ચા ચૂકવવા માટે ઉપયોગમાં લેવામાં આવતી મૂડી એ કાર્યશીલ મૂડી છે. આમ પણ MCQ માં એક વખત પૂછાયેલો છે, બરાબર. એ ક્વેશ્ચન ત્યાં રાખ્યું હતું પણ મેં અહીંયા કહી દીધું છે તમને.
કારણ કે કદાચ ભૂલે ચૂકે રહી જાત તમને વાંધો આવે નહીં. ઓકે, કઈ જામીનગીરી બહાર પાડવાનો ખર્ચ ઓછામાં ઓછો સાહેબ ડિબેન્ચર, બરાબર, બધાને સમજૂતી ખ્યાલ છે, લેતું નથી. કયા સ્વરૂપનો સ્થાપના ખર્ચ વધુ હોય સાહેબ જોઈન્ટ સ્ટોક કંપની, બરાબર, સ્થાપના ખર્ચ વધારે. કુલ કાર્યશીલ મૂડી કોને કહેવાય? શબ્દ ધ્યાન રાખજો, કુલ કાર્યશીલ મૂડી એમાં ચાલુ મિલકતો. ક્યાં ગયો શબ્દ શોધો તમે? યસ, કુલ ચાલુ મિલકતો. ક્લિયર? આ મગજમાં ફિટ રાખજો. ઓકે, તરલતા એ કઈ મૂડીનું પાયાનું લક્ષણ છે સાહેબ? પાયાનું લક્ષણ છે કાર્યશીલ મૂડીનું, બરાબર. હવે અમુક ક્વેશ્ચન સમજાવવાનું નથી કારણ કે ઓલરેડી તમે આ વસ્તુ જોઈ લીધી છે, હું માનીને ચાલુ છું. ઓકે, તેજીના સમયમાં રોકાણકારો જે છે શેમાં રોકાણ કરવાનું પસંદ કરશે સાહેબ? તેજી છે બજારની અંદર, સ્ટોક માર્કેટમાં સાહેબ તેજી હોય, માર્કેટ ઉપર જાય છે, અપવર્ડ ટ્રેન્ડ છે એનો સાહેબ, તો શેરમાં જ રૂપિયા રોકાય. પણ ઓપોઝિટ છે, મંદી હોય તો સાહેબ નક્કી કરેલો જે જામીનગીરી છે જેનામાં અમને વળતર મળે છે એમાં અમે રોકાણ કરવાનું પસંદ કરશું. સૌથી વધારે સાહેબ ડિબેન્ચરની અંદર, બરાબર. આ મેં કોન્સેપ્ટ અહીંયા સમજાવી દીધું. ડિપોઝિટરી ધારો કયા વર્ષે અમલમાં આવ્યો છે? આની મેટ્રિક્સ આપી હતી, હું ફરીથી રિપીટ કરી દઉં છું, ખાસ ધ્યાન રાખજો. એક છે મિસ્ટર 69 અને ડેપો 96, બરાબર. ઘણા લોકો સમજી ગયા હશે જે લોકો આ ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ બીજી કે ત્રીજી વાર જોવે છે કે મારા સાથે જે છે ડાયરેક્ટલી સંકળાયેલા છે, વિડીયોના માધ્યમથી કે ડાયરેક્ટલી સંકળાયેલા છે, એ લોકોને ખબર પડી ગઈ છે. તો ધ્યાન રાખજો, ડેપો 96, બરાબર. આ તો તમને ખબર પડી ગઈ, પણ ઘણી બધી વખત આ ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 1 માર્કમાં આવ્યો છે જેમાં ઓપ્શન અવેલેબલ નહીં હોય, આ ધ્યાન રાખજો. માર્ચ 24 માં એમસીક્યુ આવ્યો છે અને જૂન 24 ની અંદર એમ જ કહે છે કે ક્યારે અમલમાં આવ્યો, બોલો. ત્યારે કોઈ ઓપ્શન નથી આપ્યો, એટલે ખાસ ધ્યાન રાખજો. ક્વેશ્ચન મોસ્ટ ટાઈમ છે. યસ, ડિપોઝિટરી તેની કામગીરી શરૂ કરતા પહેલા કોની પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે સાહેબ? સેબી નું મેળવવું પડે છે. ક્યાં ગયો સેબી ઓપ્શન? આયરો દેખાઈ ગયો, બરાબર. ઓકે, આ ચેપ્ટરમાં મોસ્ટ ટાઈમ અને મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન કહી શકાય, બરાબર. ખાસ ધ્યાન રાખજો, જે લોકો ક્વિઝમાં મિસ્ટેક કરી હશે એમને ખબર પડી ગઈ હશે. યસ, 1956 ના જામીનગીરી કરાર નિયમન ધારા હેઠળ શેર બજારોએ કોની મંજૂરી લેવી પડે સાહેબ? તમારું અમે સોર્સ જોયું હતું, શેર બજારોએ સાહેબ કેન્દ્ર સરકારની મંજૂરી લેવી પડે. એટલે હું મારા દરેક વિદ્યાર્થીને સમજાવતી વખતે કહું છું, હું ફરી પાછો કહું છું કે શેર બજારની સ્થાપના કરવી કોઈ દેશની અંદર એ નાની મોટી વસ્તુ નથી કે એનામાં સેબી હા કહી દે. તમને કોની મંજૂરી લેવી પડશે સાહેબ? એ કેન્દ્ર સરકાર, સેન્ટ્રલ ગવર્મેન્ટની મંજૂરી લેવી પડશે. આ ધ્યાન રાખજો, બરાબર. આ બે ક્વેશ્ચન ટાર્ગેટ કરજો, રિવાઇન્ડ કરી ફરીથી જોઈ લેજો, બરાબર. પૂરેપૂરા ચાન્સીસ છે કે ટ્વિસ્ટેડ કહી શકાય આ ક્વેશ્ચન. ઓકે, સંગઠિત નાણાં બજારનું નિયંત્રણ સાહેબ, નાણાં બજાર આવેલો છે સાહેબ, નાણાં ઉપર કોણ છે સાહેબ? આરબીઆઈ છે. બીજી બાબત, બેંક જ છે, મધ્યસ્થ બેંક ભારતની, જેની સ્થાપના સાહેબ 1935 ની અંદર કરવામાં આવી. રાષ્ટ્રીયકરણ 1949 ની અંદર સાહેબ. શા માટે કહો છો? કારણ કે સાહેબ 1934 બેન્કિંગ એક્ટ આને લાગુ પડે છે. જે વિદ્યાર્થીની અર્થશાસ્ત્રની પરીક્ષા પૂરી થઈ ગઈ એ લોકો માટે નથી સૂચના, પણ હા સાહેબ અમે તો નેક્સ્ટ યર પરીક્ષા આપવાના છે. આ ધ્યાન રાખજો, બરાબર. 3 માહિતી. જો કે અર્થશાસ્ત્રનો પણ આપણે વિભાગ એનો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ અને વિભાગ બીનો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ મૂક્યો છે. અવશ્ય તમે લાભ લેજો, તમારી બોર્ડની પરીક્ષાની અંદર સાબિત થઈ શકે એવો મેં વિડીયો બનાવ્યો છે. આખા વિડીયોની અંદર સમગ્ર ઇકોના વિભાગ 2 પૂરા, બરાબર. વિભાગ એનો અલગ, વિભાગ બી નો અલગ. એટલે બોર્ડની વખતે તમે કદાચ આવનાર પરીક્ષા દેવાના હો ને તમારી પરીક્ષા બાકી હોય ને, અવશ્ય એકવાર જોઈ લેજો. તમને મને કહેજો કેટલો લાભ થયો છે. જેને લાભ થયો છે એની કોમેન્ટ ખાસ વાંચજો, બરાબર. ઓકે, યસ. ટ્રેઝરી બિલ ભારત સરકારમાંથી કોણ બહાર પાડે છે સાહેબ? રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા બહાર પાડે છે. કઈ કિંમતે બહાર પાડવામાં આવે સાહેબ? વટાવે બહાર પાડવામાં આવે છે, મૂળ કિંમતે પરત કરવામાં આવે છે. એનું બીજું નામ શું છે સાહેબ? શૂન્ય કૂપન બોન્ડ તરીકે ઓળખવામાં આવે છે. એનો જે છે સમયગાળો જે છે કેવો છે સાહેબ? ટૂંકા ગાળાનો છે. કેટલા દિવસ સાહેબ? 91 ના ડબલ એટલે 9 દુ 18 અને 1 ના ડબલ 2. યસ, 18 ના ડબલ સાહેબ 36 અને 2 ના ડબલ 4. આટલા દિવસ માટે કરી અને આપણે જે છે આની મુદત પાકતી મુદત તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં 91 યાદ રહી ગયો ને, એના ગુણ્યા 2 કરતો આવવાનો. એનો મતલબ તમારો પ્રશ્ન મેં અહીંયા જ કરાવી દીધો કે જે 2 માર્ક અંદર આવે છે, તો હવે તમને ખબર પડી જશે, બરાબર. ઓકે, યસ સર. કોમર્શિયલ બિલના સંદર્ભમાં કયું વિધાન ખોટું છે સાહેબ? બિલ વેપારી બનાવે તો સરકાર ક્યાંય ના આવે વચ્ચે. સરકારી જામીનગીરી છે, આ વિધાન ખોટું છે. આવા પ્રશ્નો ખાસ કરજો, મેં તમને કીધા ને બધા અહીંયા કવર કર્યા છે. ઓકે, નવી જામીનગીરી બહાર પાડવામાં આવતી જામીનગીરીનું વેચાણ બજાર સાહેબ પ્રાથમિક મૂડી બજાર, બરાબર. ખાસ ધ્યાન રાખજો, જેની અંદર આઈપીઓ બહાર પાડવામાં આવશે, ઇનિશિયલ પબ્લિક ઓફર. આ એક ક્વેશ્ચન વિદ્યાર્થી મિત્રો 1 વર્ષની અંદર 2 માર્કમાં પૂછેલું છે. માત્ર 4 જ મુદ્દા છે, હમણાં જ પોસ્ટ કરી, હમણાં જ કરી નાખો. ઓકે, શેર બજારની જામીનગીરીની ખરીદ વેચાણ અંદર કેટલા પ્રકારના ઓર્ડર સાહેબ? 2 પ્રકારના ઓર્ડર હશે. એક હશે માર્કેટ ઓર્ડર, જેને બજાર ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે, અને બીજો હશે વિદ્યાર્થી મિત્રો લિમિટ ઓર્ડર, જેને મર્યાદિત ઓર્ડર તરીકે ઓળખવામાં આવશે, બરાબર. ઓકે, એટલે આની અંદર 2 જવાબ આવશે. બને વિસ્તૃત જવાબ પણ અહીંયા આપી દીધા છે, બરાબર. ઓકે, યસ. 1 વર્ષ કે તેથી ઓછા સમયગાળા માટે પાકતી મુદતની જામીનગીરીનું બજાર એટલે સાહેબ નાણાં બજાર. એનો મતલબ 1 વર્ષથી વધારે લાંબા ગાળામાં સાહેબ મૂડી બજાર. મૂડી બજાર ઉપર કોણ અત્યારે જે છે એ નિયમનકારી સંસ્થા છે સાહેબ? મૂડી બજાર ઉપર છે સેબી, બરાબર. ખાસ કરી લેજો.
ઓકે, જેનો પૂર્ણ સ્વરૂપ આવી ગયો સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. હવે શોધી લેજો ક્વેશ્ચનમાં, બરાબર. બહુ સરસ મજાનો બનાવ્યો છે, કારણ કે ઘણા લોકો આની અંદર તમે સમજી ગયા છો કે સાહેબ આ લોકો કન્જક્શન ભૂલી જાય છે અને સિક્યુરિટીઝ ના સ્પેલિંગ ભૂલી જાય છે, એટલે જ સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા આનો સાચો જવાબ છે. બોર્ડ નો સ્પેલિંગ પણ ખાસ એકવાર જોઈ લેજો, બરાબર. જો કે તમારી હોલ ટિકિટમાં લખેલો છે, એક પ્રશ્ન રહી ગયો. ક્યાં ગયો? યસ, એનએસડીએલ નો પૂર્ણ સ્વરૂપ નેશનલ સિક્યુરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ. જ્યાં નેશન્સ આવે ત્યાં સિક્યુરિટીઝ આવે, આમ મગજમાં ફિટ રાખજો. એટલે આ પણ એકવાર ખાસ જોઈ લેજો. મોસ્ટ ટાઈમ પૂર્ણ સ્વરૂપ છે બધા. યસ, સીડીએસએલ સાહેબ સેન્ટ્રલ ડિપોઝિટરી સર્વિસીસ લિમિટેડ. સાહેબ હવે અમને યાદ છે. હવે સાહેબ તમે અમને ટેન્શન ન લેવાનું કહો, સાહેબ અમને ખ્યાલ જ છે. જેને ખ્યાલ નથી એ લોકો જોઈ લેજો, બરાબર. આ બેમાં એસ કોમન આવે છે એટલે. ઓકે, એનએસસી ને બીએસસી માં સ્ક્રીન આધારિત જે છે વેપાર પ્રથાને કયા નામથી ઓળખવામાં આવે છે? સાહેબ અમને ખ્યાલ છે આ મુદ્દામાં શું આવશે, તો કે બંનેમાં તમને આટલું ખબર છે ને, આ પ્રશ્ન 1 માર્ક માટે, જો તમને કહી દઉં આ પ્રશ્નો 1 માર્ક માટે છે, એટલે ઘણા બધા ક્વેશ્ચન 1 માર્ક ના મેનામાં કવર કર્યા છે અને ફાસ્ટ ટ્રેક રિવિઝન ટેસ્ટના 2 પાર્ટમાં વિભાગ બી માં કવર કર્યા છે. તમારો રિવિઝન થાય એટલે મેં બીજી જગ્યાએ કવર કર્યા છે. સાહેબ એનએસસી ની અંદર તમે અમને કીધું નીટ આવશે, નીટ અહીંયાથી ક્યાં થઈ ગઈ સાહેબ? નીટ આવ્યું. અને બીએસસી ની અંદર બોલ્ટ આવશે, એનો પૂર્ણ સ્વરૂપ બીએસસી ઓનલાઈન ટ્રેડિંગ. આમ મગજમાં ફિટ રાખજો, પરીક્ષામાં આવા ઓપ્શન નહીં હોય, તમને યાદ રાખવા માટે કઈ મેં મૂક્યા છે કે 1 માર્ક ની અંદર આવી શકે છે. ઓકે, હવે આપણે આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો. ભારતની પ્રથમ ડિપોઝિટરી છે સાહેબ એનએસડીએલ, જેની સ્થાપના 1996 માં કરવામાં આવી હતી. ત્યારબાદ સાહેબ ભારતની બેઝ ડિપોઝિટરી છે, બીજી ડિપોઝિટરી છે સીડીએસએલ, જેની સ્થાપના 99 ની અંદર કરવામાં આવી હતી. બસ એટલું ઇનફ છે. આ ચેપ્ટરનો ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં મૂક્યો છે, સમય મળે તો અવશ્ય એકવાર જોઈ લેજો, બરાબર. ઓકે, જામીની કોના ખરીદ વેચાણની અંદર સોદો થયા પછી દલાલ તે અંગેની નોંધ જેમાં કરે છે તેને શેના તરીકે ઓળખવામાં આવે છે? સાહેબ દલાલ કરે છે 24 કલાકની અંદર જે છે મૂકવામાં આવે છે કોને? સાહેબ રોકાણકારને. તો સાહેબ એને કોન્ટ્રાક્ટ નોટ તરીકે ઓળખવામાં આવે છે અને બીજો સાહેબ કરાર નોંધ તરીકે પણ ઓળખવામાં આવે છે. સાહેબ આવું શું હતું ઓપ્શનમાં જરાક અમને તમે કહેશો? યસ, આયરો બી અને સી બંને જવાબ આવશે. ટૂંકમાં હું એમ કહી શકું કે આ ક્વેશ્ચન 1 માર્ક ની અંદર આવે છે તો આવી રીતે આવશે. તમને ઓપ્શન નહીં આપ્યા હોય, ટૂંકમાં ક્યારેક તમને કહેશે કોન્ટ્રાક્ટ નોટ એટલે શું, એટલે કે અંગ્રેજી શબ્દ છે, અને ક્યારેક કહેશે કરાર નોટ એટલે શું, કે જેની અંદર તમે જે વ્યવહાર કર્યો છે એની પુષ્ટિ એટલે કે ખાતરી કરે છે કે તમે આટલા રૂપિયા જે છે આજે રોકાણ કર્યું છે, આટલા શેર લીધા છે, આ સંખ્યા છે, જે કોણ કરશે? સાહેબ દલાલ તમને મોકલશે. આ ખાસ ધ્યાન રાખજો, બરાબર. આ ક્વેશ્ચન માંથી બોર્ડમાં આટલા જ ક્વેશ્ચન આવે છે. બોર્ડ માટે કરીને જે વિડીયો બનાવશું, કદાચ તમે શાળા કક્ષામાં જોઈ ગયા છો, તમને નુકસાન નહીં થાય, બરાબર. ઓકે, યસ, પણ તમને તમારી શાળાકીય કક્ષામાં કીધું છે કે આ ક્વેશ્ચન ખાસ નોટ કરજો, તો એ લોકોના પણ એકવાર કરી લેવાના. હું બોર્ડ માટે બનાવું છું, ટોટલી હમણાં કહી દઉં સેન્ટેન્સ. ઓકે, બજારીય સંચાલનમાં માર્કેટિંગ મિશ્ર એટલે શું? સાહેબ આ તો પૂર્વી છે, પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ, પ્રમોશન. તો પણ ઘણા લોકો મિસ્ટેક કરે છે, તમને કહી દઉં. હવે તમે ધ્યાન રાખજો જે લોકો મિસ્ટેક કરતા. પ્રોડક્ટ, પ્રાઇસ, પ્લેસ અને પ્રમોશન ક્યાં છે? સાહેબ પેદાશ, કિંમત, અભિવૃદ્ધિ અને વિતરણ. આ ઓપ્શન, બરાબર. આમાં ઘણા લોકો જવાબ મિસ્ટેક કરે છે, બેઠે બેઠો એમસીક્યુ છે તોય પણ. ઓકે, બજારીય વિભાવનામાં કેન્દ્ર અને સાહેબ બજાર, માર્કેટ સાહેબ ગ્રાહક કેન્દ્ર સ્થાને હોય, બરાબર. આવી રીતે પ્રશ્ન ધ્યાન રાખજો. આ ખાસ ચોલે છે એકવાર વિભાવનો બધી, આનો ઉપર ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝ આપણે મૂકી દીધું છે, ખાસ એકવાર અવશ્ય અભ્યાસ કરી લેજો. ઓકે, કઈ વિભાવનામાં ગ્રાહકના અસંતોષને ધ્યાનમાં નથી લેવામાં આવતો? ગ્રાહકને સેટિસ્ફેક્શન થયું છે કે નહીં, આપણે ધ્યાનમાં નહીં લઈએ તો આની ટ્રિક્સ મેં મૂકી છે. શું આવશે સાહેબ? આની અંદર આવશે વેચાણ વિભાવના, બરાબર. ખાસ ચોલે જો મોસ્ટ ટાઈમ છે વિભાવના, આ જોઈ લો, તમે સમજી ગયા છો. ઓકે, બ્રાન્ડિંગ નો મુખ્ય ઉદ્દેશ સાહેબ અલગ પાડવાનો. ક્યાં ગયો? યસ સાહેબ, હરીફ પેદાશથી પોતાની પેદાશને અલગ પાડવાનો. આરો ઓપ્શન, બરાબર. આ બ્રાન્ડિંગ નો મુખ્ય ઉદ્દેશ છે. ઓકે, જ્યારે ઉત્પાદક ગ્રાહકને સીધું વેચાણ કરતા સાહેબ શૂન્ય સપાટી વાળી આકૃતિ વાળો આખો વિડીયો મેં આની અંદર મૂક્યો છે, ખાસ એકવાર જોઈ લેજો. 23 આકૃતિની અંદર અભિવૃદ્ધિ દ્વારા શું કરવામાં આવે? સાહેબ વેચાણ વધારવામાં આવે. સાબિતી છે ક્વેશ્ચન. હવે અમુક ક્વેશ્ચન નું સમજૂતી નથી લેવાનો, આ અભિવૃદ્ધિ છે એટલે જ. વ્યક્તિગત વેચાણમાં વેચાણ કરતા કયું કાર્ય સાહેબ પ્રત્યક્ષ નિદર્શન કરે છે? ક્યાં ગયો? યસ સાહેબ, સંભવિત ગ્રાહકને પેદાશનું નિદર્શન કરે છે. પ્રત્યક્ષ રીતે એડ કરી નાખજો, આવે તો વાંધો ના આવે. ઓકે, વેચાણ વૃદ્ધિની પ્રયુક્તિના કારણે કઈ પરિસ્થિતિનું નિર્માણ થશે? સાહેબ આયરો પેદાશ ખરીદવા માટે તાત્કાલિક કરી રહ્યા છે ગ્રાહક, બરાબર. ઓકે, યસ, નીચેનામાંથી કયું કાર્ય બજારીય સંચાલકનું છે? વિદ્યાર્થી મિત્રો આ ક્વેશ્ચન ટાર્ગેટ કરજો, ટ્વિસ્ટેડ છે. હું લખીને આપી દઉં જેથી કરીને તમે આપણા ટેલિગ્રામ ચેનલમાં તમે કલેક્ટ કરો કે વોટ્સઅપ ચેનલમાંથી કલેક્ટ કરો તો તમને ખબર પડે. સાહિત્યમાં ભૂલ છે એવું લખો, હા, કારણ કે આનો જવાબ શું આવશે? બજાર વિભાજનને જેણે ક્વિઝ આપી હશે ને એને ખબર છે, મેં મેન્શન પણ કર્યું છે કે શા માટે બજાર વિભાજન આવ્યું છે, બરાબર. એટલે ખાસ ક્વેશ્ચન ટાર્ગેટ કરજો, બોર્ડમાં પૂછાયેલો ક્વેશ્ચન છે. ઓકે, વધુ પડતા જાહેરાત ખર્ચને કારણે શું થાય? સાહેબ વસ્તુની કિંમત વધે. સાબિતી છે, ક્યાં ગયો? આયરો સાહેબ, ઓપ્શન એ જ છે, સાબિતી, બરાબર. અમુક ક્વેશ્ચન હું નહીં લેવાનો, સમજૂતીમાં હું નહીં લઉં, કારણ કે હવે ઓલરેડી આપણે મૂકી દીધા છે. અભિવૃદ્ધિનો સૌથી પ્રચલિત મહત્વનું કાર્ય છે સાહેબ સૌથી વધુ પ્રચલિત જાહેરાત છે, પણ સૌથી સસ્તું કીધું હોય, હું અહીંયા રિપીટ કરી દઉં કે સૌથી સસ્તું તમને પૂછાણો છે ક્વેશ્ચન જૂન જુલાઈ 2024 ના પેપરમાં, તો આવશે પ્રસિદ્ધિ.
કારણ કે કાંઈ પણ ચૂકવણું કરવામાં આવતો નથી. તો આ બે ક્વેશ્ચન ટાર્ગેટ કરજો. ઓકે, જાહેર સંપર્કમાં ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગી સમક્ષ હકારાત્મક વલણ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવશે. વિધાન કેવું છે સાહેબ? સાચું વિધાન છે. હકારાત્મક જ પ્રયત્ન કર્યો હશે કે તમે જે પણ જાહેર સંપર્ક કરો છો, પબ્લિક સાથે રહીને તમે બધી વસ્તુ બજારની અંદર મૂકો છો, તો એ લોકોને શું થશે સાહેબ? એ લોકોને પોઝિટિવિટી લાગશે કે ના, બજારની અંદર અમે હકારાત્મક રીતે આ બધી વસ્તુ જે છે એ ગ્રાહકોને દેખાડી છે. તેનો મતલબ કે જાહેર સંપર્ક દ્વારા ધંધાકીય એકમ કે પેદાશ વિશે બધા જ સહભાગીઓ સમક્ષ હકારાત્મક વલણ ઉભું કરવામાં આવે છે. ઉભું કરે છે વિધાન, આ સાચું છે. હવે આ ક્વેશ્ચનને ટાર્ગેટ કરવા જેવો છે. હજુ સુધી આવ્યો નથી એક વાત એ રીતે. ઓકે, બજારીય પ્રક્રિયાના સંચાલનમાં કેટલા ખ્યાલો આપેલા છે? આ ક્વેશ્ચન હું તમારા માટે રાખું છું. તમને ખ્યાલ કહી દઉં. યસ, સૌથી પહેલો ખ્યાલ કયો છે સાહેબ? ઉત્પાદન, પછી પેદાશ, પછી વેચાણ, પછી બજારીય અને પછી સામાજિક. કેટલા થયા? બસ એ જવાબ હશે. હવે એટલું મગજમાં ફિટ કરી નાખવું, નહીં કહું જવાબ. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આ ચેપ્ટર તરફ આગળ વધી રહ્યા છીએ. કયા પ્રકારના આયોગમાં સભ્યની નિમણૂક કેન્દ્ર સરકાર, સાહેબ કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવે છે ને સાહેબ? અમને બધાને ખ્યાલ છે. કયું છે ખબર છે? કેન્દ્ર સરકારમાં એક જ આવશે સાહેબ, કેન્દ્ર એટલે રાષ્ટ્રીય. બરાબર, આ ખાસ ધ્યાન રાખજો. આ ચેપ્ટરના ફાસ્ટ રિવિઝન કરી જોઈ લેજો. આટલા જોઈ લીધા, આ સસ્તા થઈ જશે, ગેરંટી છે આ ચેપ્ટર ની અંદર. બરાબર. ઓકે, જાહેરાતની અરજી PIL જે છે કઈ કોર્ટમાં થઈ શકે? PILL, પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન. ફીડબેક ની અંદર તમને જવાબ મળી ગયો છે. બરાબર. ઓકે સાહેબ, સુપ્રીમ કોર્ટ ની અંદર થઈ શકે. બરાબર, આ ધ્યાન રાખજો. યસ, ગ્રાહક સુરક્ષા કાયદો ક્યારે પસાર કરવામાં આવે? હું આનો નહીં દઉં જવાબ વિદ્યાર્થી મિત્રો. હવે તો તમે વિચાર કરો સાહેબ, આવા ક્વેશ્ચન ના સાહેબ તમે અમને જવાબ આપશો? ચાલો હાલો, તમે કહો છો કાપી દઉં. 1986. હાલો, આ લાસ્ટ યરમાં પૂછી લો ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન. એટલે એક આંકડાકીય માહિતી જરૂરથી આવશે. ઓકે, નીચેનામાંથી કયો હક ગ્રાહક સુરક્ષાના કાયદા 1986 મુજબ નથી? શાંતિથી વાંચવાનું સાહેબ. સુરક્ષા છે, પ્રાથમિક જરૂરિયાતો, પછી આપણે વિચાર, જાણકારી છે, પસંદગી છે, જાગરાની સુપર મેં તમને ટ્રિક્સ આપી દીધી સાહેબ. આ નથી તો સાહેબ, આ નથી તો પછી શું કામ લખ્યું છે? કારણ કે આ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા આપવામાં આવેલો છે, તરફેણ કરેલો છે કે આ પણ અધિકાર હોવો જરૂરી છે, પણ 1986 ના કાયદા મુજબ નથી. આ હું તમને કહી દઉં, એટલે આ ધ્યાન રાખજો. જવાબ આનો આવશે, આન્સર. બરાબર, લખી દઉં. યસ, નીચેના પૈકી વિકલ્પમાં કોનો સમાવેશ ગ્રાહક સુરક્ષાના કાયદા મુજબ તકરાર નિવારણ સંસ્થામાં થતો? તકરાર નિવારણ સંસ્થામાં સાહેબ 3 સ્તર આવે છે સાહેબ. આની અંદર લોક અદાલત ના આવે, એટલે આ આન્સર છે. બરાબર, અને આ મુદ્દો ખાસ એકવાર જોઈ લેજો. બરાબર, ફાસ્ટ ટ્રેક રિવિઝન સિરીઝમાં કવર કરાયો છે. આજે જાગૃતિના સાધન લોક અદાલત, PIL અને પર્યાવરણ સુસંગત પેદાશ, શોષણ, આટલા મુદ્દા ખાસ કરજો. બરાબર ને, ગાંધીજીનો સિદ્ધાંત વાળો મેં તમને કીધું એ. ઓકે, જિલ્લા ફોરમમાં કેટલા સભ્યો સાહેબ? ઓછામાં ઓછા 3. તમને ખ્યાલ છે? બરાબર, કારણ કે મારા ઘણા બધા વિદ્યાર્થીઓ પરીક્ષા આપે ત્યારે મેં નોટ કર્યું છે અને એ લોકો ઘણી ભૂલ કરી છે, રાઉન્ડ જ કરી આપે છે, પણ એ લોકો સમજી ગયા છે હા સાહેબ હવે અમે નહીં કરીએ, કારણ કે ઘણી બધી વખત રાઉન્ડ કર્યા છે એટલે સમજી ગયા છે. ઓકે, એટલે કદાચ એમાંથી તમે હો તો ખાસ ધ્યાન રાખજો, અથવા તમારી પર ભૂલ થઈ હોય તો કાંઈ વાંધો નહીં, સ્વીકારી લેવાની. ભૂલ થાય તો વિદ્યાર્થી મિત્રો સ્વીકારો છો ને, એ બહુ મહત્વનું લક્ષણ આપણામાં વિદ્યાર્થી તરીકે છે, એક આદર્શ વિદ્યાર્થી અને એક રેન્કર વિદ્યાર્થી તરીકે. એટલે ભૂલ થાય એક્સેપ્ટ કરી લેવાની. થાય ભૂલ થાય ત્યારે જ તમે શીખવાના છો, પણ હવે ના, કાલની પરીક્ષા એટલે કે બોર્ડની પરીક્ષામાં ભૂલ થવા નથી દેવાની. આ સેન્ટેન્સ ધ્યાન રાખજો. ઓકે, કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષા માટે ભારતમાં કાર્ય કરતી સંસ્થાનું સંકલનનું કાર્ય કરે? સાહેબ સંકલન ને ઇંગ્લિશમાં કહેવાય કોઓર્ડિનેશન. અમને ખ્યાલ છે ક્યાં કે કોઓર્ડિનેશન થાય. હવે જે અમુક MCQ આવશે ને જવાબ નહીં આપો, કારણ કે મેં ટ્રિક્સ આપી છે એટલે જરૂરી છે તમને યાદ કરવા માટે કરીને. યસ, ભારતમાં સ્વૈચ્છિક રીતે કાર્ય કરતી સંસ્થા નીચેના પૈકી કોનું સભ્યપદ ધરાવે છે? આપો જવાબ, ભલે ભૂલ થાય પછી સાચો જવાબ ટિક કરીને કરેક્શન કરી નાખો સાહેબ, કરેક્શન આમ લખી નાખો, થાય ભૂલ પણ આ બધા મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે. કઈ સંસ્થા ગ્રાહક સુરક્ષાના કાર્ય કરતી સંસ્થા મુંબઈમાં આવેલી છે? આનો વિદ્યાર્થી મિત્રો જવાબ નથી આપવાનો, કારણ ખબર છે રિસેન્ટલી પૂછાણો છે. આપો જવાબ, સાચો આપજો. તમને એવું લાગે બિંદાસથી ચોપડી ખોલીને આપો, હું તમને સામેથી કહું છું, કારણ કે તમને ખબર હોવી જરૂરી છે. શોધવા ક્વેશ્ચન મેં ટ્રિક્સ પણ આપી દીધી છે આપણી ચેનલની અંદર. જે વિદ્યાર્થીઓએ આપણા વિડીયો જોયા છે ને એને ખબર છે ટ્રિક્સ, બરાબર, એટલે ખાસ ધ્યાન રાખજો. ટ્રિક્સ આપી દઉં. ગાઈડન્સ માટે આપણે મૂવીમાં જવાના છે, મેં તમને સમજાવ્યું. તો એમાં ગાઈડન્સ ક્યાં આવે છે? તમને બધાને ખ્યાલ છે કે જે લોજિકલી વિચારે છે એને પણ ખબર છે પૂર્ણ સ્વરૂપમાં સાહેબ જી એટલે ગાઈડન્સ, બરાબર. એટલે અમે ટ્રિક્સ આપી છે ને માત્ર થોડોક સમય ફાળવો વિદ્યાર્થી મિત્રો, આમાંથી પ્રશ્નો આવવાની પૂરેપૂરી સંભાવના છે. મેં ટ્રિક્સ એવી સરસ મજાની આપી છે. આકૃતિ વાળો વિડીયો ખાસ જોઈ લો, એમાં પણ મેં સમજૂતી આપી દીધી છે, બરાબર. ખાસ જોજો, પરીક્ષાની અંદર તમને કામ આવશે. ઓકે, આ વસ્તુ શું છે? અમદાવાદમાં સાહેબ તમે રિસર્ચ કીધું હતું, આનું રિસર્ચ આટલામાં ખબર પડી ગઈ. ઓકે, નીચેના પૈકી કયું કાર્ય ગ્રાહક સંગઠનો કરતા નથી? સાહેબ ઉદ્યોગોને માહિતી આપવાનું કાર્ય થોડીને ગ્રાહક સંગઠનો કરે સાહેબ, ખોટી વસ્તુ છે, નથી ધ્યાન રાખવાનું ટૂંકમાં, બરાબર. ઓકે, ખાલી જગ્યા દિવસને આંતરરાષ્ટ્રીય કક્ષાએ દર વર્ષે ગ્રાહક અધિકાર દિન તરીકે ઓળખવામાં આવે છે. માર્ચ મહિનો છે, ચાલો એ પણ હું તમને કહી દઉં, તારીખ તમને કહી દઉં, ચાલો મિડ તારીખ કહી શકાય 15 માર્ચ, બરાબર. ચાલો જવાબે કહી દીધો, અમુક કહી દઈશ. ચાલો મને એમ છે કે ના ઘણા બધા વિદ્યાર્થીઓને એમ ન થવું જોઈએ સાહેબ પછી બધા જવાબ અમારા ઉપર મૂકશો,
બધામાં નથી મૂક્યા, અહીંયા તમને કહી દઉં, બરાબર. તમારો જરૂર એમ સમજી લો કે સમય માંગે તમને ખબર પડે એટલે. ઓકે, ભારત સરકારે પર્યાવરણને પ્રદૂષિત થતું અટકાવવા માટે કઈ યોજના સાહેબ? ઇકો માર્ક યોજના. પર્યાવરણને સુસંગત પેદાશો ક્યાં ગઈ? બરાબર. આમ યાદ રાખજો, આયરો સિરીઝ વાળો. ઔદ્યોગિક વિકાસ નિયમન ધારો સાહેબ, ઓવિની ઉદ્યોગમાં સૌથી પહેલા વસ્તુ બને સાહેબ 51, પછી આવશ્યક ચીજ વસ્તુ ક્યાં બને સાહેબ? +4 કરવાનો એટલે આવે સાહેબ 55, એટલે આનામાં આવશે 55, આનામાં આવશે 51. સાહેબ કેમ તમે યાદ રાખી છે? ટ્રિક્સ મેં આપી છે, ખાસ જોઈ લેજો. યસ. પછી ટ્રેડમાર્ક ધારો સાહેબ, તમે એમને કીધું કે આ જે સિમ્બોલ છે ને એ સિમ્બોલ, યસ સાહેબ, હવે એમને યાદ આવી ગયું. ઘણા લોકો જવાબ પણ મગજમાં પ્રિડિક્ટ કરી નાખ્યો છે. શું હશે સાહેબ? આ છે ને સિમ્બોલ ની અંદર 3 નવડા દેખાય છે, ખાલી એક એડ કરો. ટ્રેડમાર્ક ધારો 1999 +4 અને +44, બરાબર. આ એક ટ્રિક્સ છે. ચાલો હું તમને કહી દઉં. 1951 માં 4 ઉમેરીએ તો સાહેબ 55 આવે, એનામાં 44 ઉમેરીએ તો સાહેબ 99 આવે. ઔદ્યોગિક ચીજ વસ્તુ ટ્રેડમાર્ક. આમ યાદ રાખજો, જો ઘણી ટ્રિક્સ આપી છે મેં. ટ્રિક્સ આની ફીડબેકમાં પણ તમને આપી છે, બરાબર. એ ટ્રિક્સ આ છે. ઓકે, પ્રમાણભૂત વજન ધારો સાહેબ, આપણી બાજુમાં બેન્ચ પડી હશે ને સાહેબ, એ બેન્ચનું વજન કયું? પ્રમાણભૂત વજન સાહેબ 76 કિલો હશે. એનો મતલબ 76 માં હશે. ઘણી બધી ટ્રિક્સ આપી છે. જે વિદ્યાર્થી નવા છે એ લોકો માટે સૂચના છે, બાકી જે જૂના છે એને બધાને ખ્યાલ છે. ઓકે, ભારતમાં ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણની શરૂઆત કયા વર્ષથી? સાહેબ અમને વર્ષ તો ખ્યાલ છે 1951, પણ મંથ કયો છે? ચાલો મને એ કહો, જે લોકોને ખબર જ છે. હા સાહેબ, લાઈટ થઈ આવશે જુલાઈ માસ પછીથી, બરાબર. આ ખાસ ધ્યાન રાખજો. પ્રશ્ન બહુ સરસ મજા. આનો જવાબ ના આપજો સાહેબ, ના આપજો. અમારા પાસે રહેલો હશે, અમારા પાઉચમાં કોઈન હશે ને તો એમાં જવાબ રહેલો હશે સાહેબ, રૂપિયાની નવી નિશાની. એટલે અમુક ક્વેશ્ચન મેં કવર કર્યા છે, બસ હવે બહુ ઓછા ક્વેશ્ચન છે. જરાક સ્પીડ વધારવી તો વધારી શકો છો, બરાબર. ઓકે, નીચેના પૈકી કયો લાભ છે ખાનગીકરણનો નથી? આ પ્રશ્ન ખાસ ધ્યાન રાખજો સાહેબ. કર્મચારીનું શોષણ છે ને એ ખાનગીકરણનો લાભ ન કહેવાય સાહેબ, નેગેટિવ ઇમ્પેક્ટ કહેવાય એની. ઓકે, નીચેના પૈકી કયો લાભ ખાનગીકરણનો છે? ખાનગીકરણ છે સાહેબ. યસ સાહેબ. શું આવશે? ગુણવત્તાયુક્ત વસ્તુ કે સેવા પૂરી પાડવી એ ખાનગીકરણનો લાભ છે, બરાબર. આમ ધ્યાન રાખજો. આ પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો 2 વાર વાંચજો પછી જવાબ આપજો. ઓકે, વિદેશી ઊંડિયામણ માટે હાલમાં કયો કાયદો અસ્તિત્વમાં છે સાહેબ? ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. એમઆરટીબી નું સ્થાન સાહેબ કોમ્પિટિશન એક્ટ 2002 લીધું. મિસ્ટર 69 એમઆરટીબી એક્ટ ક્યારે હતું સાહેબ? 1969 વાળું. આ ધ્યાન રાખજો, પ્રશ્ન આઈએમપી છે. ઓકે, યસ, એમઆરટીબી એક્ટ આવી ગયો સાહેબ 69, મિસ્ટર 69 હવે યાદ રહી ગયો. ડેપો 96 એટલે ડિપોઝિટરી એક્ટ 96. આમ બાકી આગળ 19 કોમન છે. ઓકે, આયરો જો મેં તમને કીધું ને, આ 2 ભાગ જોઈ લીધા ને વિદ્યાર્થી મિત્રો, ગેરંટી આ 2 ભાગ, બરાબર, અને આ વિડિયો, અને પછી તમે ક્વિઝ આપજો અને પછી ઘરે આવીને જોજો તમે બોડી. અરે સાહેબ આ શું થયો? બસ સમજી ગયા ઘણા લોકો, હા ઈ જ થયો સાહેબ, કાલે કર્યું ને આજે કામ આવી ગયું, બસ. એટલે ઘણા બધા વર્ષનો વિદ્યાર્થી મિત્રો જે અનુભવ છે ને એનો લાભ અત્યારે હું તમને આપી રહ્યો છું કે મારો આ વિદ્યાર્થી ભલે યુટ્યુબ નો છે પણ એનો પણ હું 1 માર્ક્સ નહીં તૂટવા દઉં, કારણ કે મારા પાસે લાઈવ એક્ઝામ્પલ છે. 1 માર્ક્સ નથી તૂટતા ને આ 2 વિભાગની અંદર, તો કેટલા માર્ક્સ આવે છે ને તમને બધાને ખ્યાલ છે. તમે એનાથી બધા લોકો પરિચિત છો. 100 માંથી 100 ગુણ મેં તમને કીધા હતા ઈ જ, બરાબર. ઓકે, જાહેર સાહસોની માલિકી અને સંચાલન ખાનગી એકમોને સોંપવાની પ્રક્રિયાને કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. ધ્યાન રાખજો, ખાનગીકરણ. પણ કેટલોક ભાગ જે છે જાહેર જનતાને ખરીદવા માટે ઓફર કરવામાં આવે છે તો એને કહેવામાં આવે છે મૂડી વિનિવેશ અને ડિસઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ એકવાર ખાસ જોઈ લેજો, 1 માર્કમાં કામ આવી શકે છે. ઓલમોસ્ટ વિદ્યાર્થી મિત્રો પૂરી તમારી આખી જે છે એ ફાસ્ટેગ રિવિઝન સિરીઝની જેમ જ માસ્ટર ક્વિઝની જે છે એ લિંક જે છે એ તમે આપી હશે તો અહીંયા પૂર્ણ થઈ ગઈ હશે. એટલે મને વિદ્યાર્થી મિત્રો પૂરેપૂરી આશા છે તમે જે છે આખી ક્વિઝ આપી હશે અને બોર્ડની પરીક્ષા આપશો, તમને પોતાને આઈડિયા આવી જશે. જે વિદ્યાર્થીએ શાંતિથી પ્રશ્નો વાંચ્યા હશે ને તો આમાં યસ આ સાહેબે આ શબ્દમાં ટ્રિક્સ આપી હતી. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો તમે આ વિડીયો કદાચ તમે બોર્ડની પરીક્ષાના દિવસે જોઈ રહ્યા છો તો વિશ યુ ઓલ ધ બેસ્ટ. તમને કેટલો લાભ થયો છે ને કદાચ કાલે અથવા પરમ દિવસે અથવા આજે તમે વિડીયો જોયા છો પરીક્ષા છે, તમે મને કહેજો કેટલો લાભ થયો છે. અને જે ઘણા બધા વિદ્યાર્થીઓ કહે છે ને સાહેબ થિયરી વિષયમાં ક્યારે પૂરા ગુણ આવે, લાઈવ એક્ઝામ્પલ આવ્યો જો તમારા સમક્ષ મેં મૂક્યો છે. અને એવો પણ બની શકે કે તમે પૂરેપૂરો પ્રયત્ન કરજો કે તમને પણ ગુણ પૂરા આવે. જરા ટેન્શન ન લેજો, તમે વ્યવસ્થિત પેપર લખ્યું હશે ને તો તમે એના હકદાર પણ છો. પણ મેં તમને પહેલા જ કીધું અમુક વસ્તુ મેં જે ધ્યાનમાં લેવાની કીધી હતી એ ખાસ ધ્યાન રાખજો. એટલે વિદ્યાર્થી તમારા મિત્રો વર્તુળ સાથે આ ખાસ વિડીયોનું લિંક શેર કરો કે જે લોકો વિભાગ એ અને બી ના આ ખાલી 2 વિડીયો જોઈ લે છે ને પૂરા 30 માં 30 ગુણ આવી ગયા ને, અરે વાહ સાહેબ 30 તો આવી ગયા, પૂરા આવવા જોઈએ. આ શાંતિથી જોઈએ છે તો બરાબર. એટલે મારા શબ્દ દરેક જે કેચઅપ કર્યા છે અને ફરી પાછું ચાલો હું તમને એમ જ કહું કે કદાચ તમારા પાસે જે છે એ લિમિટેડ ટાઈમ છે, 1 કલાક પણ હોય ને તો ફરી પાછી ક્વિઝ આપો. હવે તમને ખબર પડી કે સાહેબ અમે વિડીયો જોઈ લીધું છે અને કદાચ જે લોકો હજી પણ ક્વિઝ ના આપ્યો એ અવશ્ય ક્વિઝ આપજો.
બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. શાંતિથી પેપર લખજો, બધા સેક્શનમાં વ્યવસ્થિત પ્રશ્ન લખ્યા છે કે નહીં એ ચેક કર્યા પછી તમે બીજો વિભાગ શરૂ કરજો. અને છેલ્લે અવશ્ય શું કરવાનું છે સાહેબ, છેલ્લે અમને જે છે એ અવશ્ય જે છે આનો ફીડબેક પણ આપવાનું છે અને પેપરમાં ક્વેશ્ચન જે છે એ રીડ કરવાનું છે. અને વિભાગ બી ની અંદર મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનની યાદી જે છે એ મેં અહીંયા લિંક મૂકી છે, એટલે તમે ક્વિઝ સબમિટ કરશો પછી તમને આ જે છે ફાઇલ જોવા મળશે. એટલે ખાસ એના બાદ તમને જે બધી લિંકો જોવા મળે છે એનો અવશ્ય લાભ લેજો. પરીક્ષા માટે વિશ યુ ઓલ ધ બેસ્ટ. કદાચ તમે વિડીયો આખો ન જોયું હોય તો ટુ ધ પોઈન્ટ હવે મેં તમને કહી દીધી, આટલી બધી વસ્તુનો ખાસ ધ્યાન રાખજો. જેની પણ પરીક્ષા છે એ લોકોને પણ આ વસ્તુ કામ આવી શકે છે. એટલે હું માનતા નહીં કે સાહેબ અમારા માટે ન હતું, દરેક વિદ્યાર્થી માટે હતો. એટલે મને આશા છે વિદ્યાર્થી મિત્રો તમને આ વસ્તુ ખૂબ જ ઉપયોગી થશે. વિશ યુ ઓલ ધ બેસ્ટ ફરી પાછો. અને હા, ઘણા બધા વિદ્યાર્થીઓ જે લોકોને બીક લાગે છે હજી પણ એ લોકો સુધી આ ચેનલની લિંક પહોંચાડો. આપણને પ્રૂવ કરવો છે વિદ્યાર્થી મિત્રો. મારી બહુ ઈચ્છા છે જે તમે પૂરી કરી શકો છો, મેં તો કરી જ છે પૂરી, પણ હજી એવા ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે લોકો સાહેબ મને યાદ નથી રહેતું, તો બસ આ ચેનલ એ લોકો માટે જ બનાવેલી છે. અર્થશાસ્ત્ર, વાણિજ્ય સંચાલન અને એસપીસીસી ની આપણે મસ્ત બધાની જે મોસ્ટ ટ્વિસ્ટેડ ક્વેશ્ચન છે ને કેમ યાદ રખાય ને એ ટ્રિક્સ સહિત મૂક્યા છે. તો મળીએ છીએ વિદ્યાર્થી મિત્રો નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય.